હેલો એવરીવન, બધાનું ફરીથી નવા લેક્ચરમાં સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જી એડવાન્સના દાખલા સોલ્વ કરેલા, તો એ લેક્ચરને આપણે કન્ટિન્યુ રાખશું. તો આ લેક્ચરમાં આપણે જી એડવાન્સના દાખલા સોલ્વ કરીશું. તો જોઈએ દાખલો. જે દાખલો છે એ જી એડવાન્સ 2017માં પૂછેલો દાખલો છે. તો દાખલાની રકમ મેં નથી લખી, પણ તમને 3 કોલમ આપેલી છે, 1, 2 એન્ડ 3. ત્રણેય કોલમમાં અમુક અહીંયા જો કે કોલમ 1માં કાર્ય આપેલા છે, કોલમ 2માં એની પ્રોસેસ આપેલી છે અને કોલમ 3માં એનો ડાયાગ્રામ આપેલો છે. તો તમારે ત્રણેયને જોડકા જોડવાના છે. તો આપણે દાખલો સોલ્વ કરીએ. જુઓ, આ સૂત્ર છે કાર્યનું 1/γ-1 P1 - P2. આપણને ખબર છે આ જે સૂત્ર કાર્યનું છે કોને વપરાય? સમોષ્મી પ્રક્રિયાને. તો સમોષ્મી માટે આવશે P × Δv. આ આવશે સમદાબી પ્રક્રિયાને. કાર્ય 0 થાય સમકદ પ્રક્રિયા માટે, અને કાર્યનું સૂત્ર nRT ln V2/V1 આ લાગુ પડશે સમતાપી પ્રક્રિયાને. બરાબર, તો આપણને જોઈને ખબર પડી જવી જોઈએ. વાત કરીએ કોલમ 3ની, તો એમાં જે પ્રોસેસનો ડાયાગ્રામ આપેલા છે, દરેકમાં પીવી ડાયાગ્રામ આપેલો છે. તો આ જે પ્રોસેસ થશે એ થશે સમદાબી માટે. હવે આ અને આ થોડું કન્ફ્યુઝન રહેશે. આ હશે કઈ પ્રક્રિયા? સમકદ માટે. આમાં ઢાળ વધારે આનો લાગે છે અને સમોષ્મી પ્રક્રિયાનો ઢાળ સૌથી વધારે હોય છે. તો આપણે બે વાત રહી, સમતાપી અને સમોષ્મી. એમાં સમોષ્મી પ્રક્રિયાનો ઢાળ સમતાપી કરતાં વધારે હોય, એટલા માટે આ પ્રોસેસ થશે સમોષ્મી અને આ થશે સમતાપી, જેનો ઢાળ થોડોક ઓછો છે. તો જોડકા શું જોડાશે? પી આવશે સમોષ્મી માટે, તો પી ડી, અને અહીંયા તરક આપી નામ આપી દે 1. તો પી ડી સમોષ્મી છે, 1 2 3 4 કહી દે, 1 2 3 4. તો સમોષ્મી માટે કાર્ય આવશે, આ કાર્ય સમોષ્મીનું છે, તો પી ડી અને 2, PD2. બરાબર. પછી વાત કરીએ આ કઈ પ્રોસેસ માટે? સમદાબી માટે. તો QC1 અને ડાયાગ્રામ 1. પછી કાર્ય 0 તો આવશે કોના માટે? સમકદ માટે. તો RB4. શું છે? RB4. લાસ્ટમાં છે સમતાપીનું કાર્ય, તો આવશે SA3. જોકે આમાં 3 તમને ક્વેશ્ચન પૂછેલા હતા, એ ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ. પહેલો ક્વેશ્ચન આ ટાઈપનો હતો કે કઈ પ્રક્રિયામાં ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર ડેલ્ટા ક્યુ - PDV મળે. સૂત્ર શું આવે એક્ઝેક્ટલી? ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર શું થાય? ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર થશે ડેલ્ટા ક્યુ પ્લસ ડબલ્યુ. બરાબર, આવું સૂત્ર થાય કે ન થાય? -W. ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર ડેલ્ટા ક્યુ -W, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિકનો યુઝ કરીને. તો કઈ પ્રક્રિયામાં કાર્ય PDV મળે? તો શું આન્સર આવે? સમદાબીમાં. તો તમને આવા પ્રશ્ન પણ પૂછી શકે કે ઉપરના 4 ગ્રાફ છે એમાંથી કઈ પ્રક્રિયામાં ડેલ્ટા ઇન્ટરનલ બરાબર આટલું થશે. પછી બીજો પ્રશ્ન આવો હતો, બહુ સારો પ્રશ્ન હતો, કે કઈ પ્રક્રિયામાંનો આલેખ જે છે એ સાઉન્ડ જે છે, સાઉન્ડ, તો સાઉન્ડનું જે વહન થાય છે, સાઉન્ડનું જે પ્રસરણ થાય છે, વેલોસિટી ઓફ સાઉન્ડ ને બધું, એ સાઉન્ડનું પ્રસરણ થાય ત્યારે કઈ પ્રોસેસ થાય? તો તમને ખબર છે સાઉન્ડનું પ્રસરણ માટે કઈ પ્રોસેસ જવાબદાર છે? ધ્વનિના પ્રસરણ માટે. તો આપણે યાદ હોય તો પેલા ન્યૂટનભાઈ આવ્યા હતા. ન્યૂટનભાઈએ એવું કીધું હતું કે સાઉન્ડનું જે પ્રસરણ થાય એ પ્રક્રિયા સમતાપી છે. બરાબર, યાદ હશે તમને. પછી લાપ્લાસે ખબર હોય સુધારો કર્યો હતો. તો લાપ્લાસે પછી સાચું વસ્તુ કીધી કે સાઉન્ડનું જે પ્રસરણ થાય છે, જે ધ્વનિ જેવું પ્રસરણ છે, સાઉન્ડનું ટ્રાવેલિંગ, એ સમતાપી પ્રક્રિયા નહીં પણ સમોષ્મી પ્રક્રિયા છે. તો આવો તમને પ્રશ્ન પૂછાય કે સાઉન્ડના પ્રસરણની માટે કઈ પ્રોસેસ જવાબદાર છે? તો એ પ્રોસેસ આવશે સમોષ્મી. કઈ આવશે? સમોષ્મી, એટલે કે ડેલ્ટા ક્યુ બરાબર 0. તો આવો તમને પ્રશ્ન પૂછી શકે, અને આ પ્રશ્ન જી 2017માં પૂછાયેલો છે, જી એડવાન્સમાં. તો આમાંથી માનો કે તમને આ પ્રશ્ન પૂછો કે સાઉન્ડના પ્રસરણ માટે કઈ પ્રોસેસ જવાબદાર છે, તો જોડકું શું બને એનું? સમોષ્મી. તો શું આવશે સમોષ્મી માટે? PD2. શું આવશે? PD2. તો આવા તમને જોડકા ન જોડવાનું પૂછે તો આવા પ્રશ્નો પણ તમને પૂછી શકે છે. બરાબર છે. પછી આવો માનો કે પ્રશ્ન આવો પૂછાણો કે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર 0 કઈ પ્રોસેસ માટે હોય, અથવા Q બરાબર W કઈ પ્રોસેસ માટે હોય? તો શું આન્સર આવશે આમાં? સમતાપી પ્રક્રિયા. શું આવશે? સમતાપી પ્રક્રિયા. પછી આવો પૂછે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર Q કઈ પ્રોસેસ માટે હોય? તો શું આન્સર આવશે? તો આન્સર આવશે સમકદ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા આવશે? સમકદ, કારણ કે સમકદ માટે કાર્ય 0 હોય. તો તમને દાખલો જી એડવાન્સમાં પૂછેલો છે, અને જુઓ તમે એકદમ ઇઝી દાખલો એડવાન્સમાં પૂછાયેલો હતો. બરાબર, આપણે આગળ વધશું. જો નેક્સ્ટ દાખલો છે IIT JEE 2011નો. આપણે દાખલો સોલ્વ કરીએ. દાખલામાં શું છે? તમને એક પ્રોસેસ આપેલી છે, ચક્રીય પ્રક્રિયા, A થી B, B થી C, C થી D અને D થી A. તો આ ચક્રીય પ્રોસેસ છે, એ આપણે દાખલો સોલ્વ કરીએ. ચાલો, તો આમાં પણ સેમ વસ્તુ છે.
કે તમને 2 કોલમ આપેલી છે. એક કોલમમાં છે A થી B, B થી C, C થી D, ટૂંકમાં 4 ઓપ્શન છે 1 2 3 4, અને કોલમ 2માં એના 5 ઓપ્શન આપેલા છે PQRST. તો આમાં પણ પાછો એક ઓપ્શન જોડે એક કરતાં વધારે ઓપ્શન આવી શકે. તો આપણે દરેક પ્રોસેસ માટે બધી વસ્તુ જોવી પડશે, બરાબર છે. ઓપ્શનમાં શું છે, આંતરિક ઉર્જા ઘટે, આંતરિક ઉર્જા વધે, આવા બંને ઓપ્શન એક સાથે આવી શકે નહીં. પછી ઓપ્શન આરમાં છે ઉષ્મા ગુમાવે, ઉષ્મા મેળવે, આ પણ બંને એક સાથે આવી શકે નહીં. અને છેલ્લે છે વાયુ પર કાર્ય કરવામાં આવે છે, બરાબર છે. તો વધુમાં વધુ 3 આન્સર આવી શકે અને ઓછામાં ઓછો એક આન્સર તો આવશે જ તે. ચલો આપણે વાત કરીએ પ્રોસેસની. તો જુઓ પહેલી પ્રોસેસ કઈ છે. જુઓ પહેલી પ્રોસેસ આપણને ઓપ્શન 1માં આપી છે A થી B. તો જો A થી B પ્રોસેસમાં શું થાય છે એક્ઝેક્ટલી જોઈ લઈએ. તો દેખાઈ ગયો આપણને કોનો આલેખ છે, P વિરુદ્ધ Vનો. તો P વિરુદ્ધ Vનો આલેખ છે. અને જ્યારે આરડી લાઈન હોય ત્યારે શું બતાવશે, કઈ પ્રોસેસ હશે આ? તો આ પ્રોસેસ હશે સમદાબી. કઈ હશે? સમદાબી પ્રક્રિયા હશે. તો સમદાબી પ્રક્રિયામાં શું થાય, દબાણ કેવું રહી, અચલ રહી, દબાણ ચલો અચલ રહી. હવે મારે વાત કરવાની છે આંતરિક ઉર્જાની, ઉષ્માની અને કાર્યની, ત્રણેય વસ્તુ જોવાની. ચલો આપણે વાત કરી લઈએ પહેલાં કાર્યની. ચલો તો કાર્યની વાત કરશું તો અહીંયા કાર્ય શું થાય છે, કાર્ય કોના પર ડિપેન્ડ કરે, કદ પર. જો કદ વધતું હોય તો કાર્ય ધન થાય, જો કદ ઘટતું હોય તો કાર્ય ઋણ થાય. વાયુ પોતે કાર્ય કરશે એટલે માટે કાર્ય ઋણ થશે. તો જો અહીંયા A થી B જતાં કદ ઘટે છે, A થી B જતાં કદનો ઘટાડો થાય છે. કદ જ્યારે ઘટતું હોય ત્યારે વાયુ પોતે કાર્ય કરી શકશે નહીં. તો અહીંયા વાયુ પર બહારથી કાર્ય કરવું પડે, અને વાયુ પર જો બહારથી કાર્ય કરવું પડે તો કાર્ય થશે ઋણ. તો શું ઓપ્શન આવે? તો વાયુ પર કાર્ય કરવામાં આવે છે. આ સાચી વાત છે. તો પહેલા ઓપ્શનમાં T આવી શકે. ચલો પહેલા ઓપ્શનમાં T આવી શકે. આગળ વાત કરીએ આંતરિક ઉર્જાની ઉષ્માની. ચલો હવે જુઓ આ જે પ્રોસેસ છે, આ જે પ્રોસેસ A થી B, એમાં કદ ઘટે છે અને તાપમાન કેવું રહે, સોરી દબાણ કેવું રહે છે, અચલ રહે છે. તો એવી પ્રોસેસ કે જેમાં દબાણ અચલ રહેતું હોય એને કહેવાય સમદાબી. હવે આપણે મારે વાત કરવાની છે આંતરિક ઉર્જાની. આંતરિક ઉર્જા ડિપેન્ડ કોના પર કરે, તાપમાન પર. તો મારે A થી B માટે તાપમાન જોવું પડે. ચલો તાપમાન જોઈ લઈએ. તો કે આ પ્રોસેસ છે અચળ કદવાળી. તો શું સાબિત થાય એમાં? V પ્રપોર્શનલ ટુ 2. શું લખાય એના માટે? V પ્રપોર્શનલ ટુ T. કારણ કે PV બરાબર મ્યુ RT માં P અચળ મ્યુ R અચળ. તો સાબિત થશે V પ્રપોર્શનલ ટુ T. જો કદ વધે તો તાપમાન વધશે. પણ એ જુઓ અહીંયા કદ ઘટે છે, A થી B તરફ જતાં કદ ઘટે છે. તો કદ ઘટશે તો તાપમાન ઘટશે. જો તાપમાન ઘટશે તો આંતરિક ઉર્જા ઘટશે. તો આંતરિક ઉર્જા ઘટે કે વધે? તો શું આન્સર આવશે? આંતરિક ઉર્જા ઘટશે. તો આન્સર આવશે P. અને આપણે આ બે ઓપ્શન ચેક કરવાનું બાકી છે, ઉષ્મા ગુમાવે કે મેળવે. હવે આપણને ખબર છે, જુઓ A થી B પ્રક્રિયામાં આપણે પહેલો નિયમ વાપરીએ તો લખાઈશું Q બરાબર W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ. સમજો W તો હમણાં કાર્ય કેવું આવ્યું, ઋણ આવ્યું હતું ને. કાર્ય કેવું આવ્યું હતું? ઋણ. કારણ કે કદ ઘટે છે એટલે કાર્ય થશે ઋણ. તો કાર્ય ઋણ આવે છે એટલે ટૂંકમાં W કેવું છે? ઋણ. ચલો સમજો W ઋણ છે. પછી વાત કરીએ આંતરિક ઉર્જાની. તો હમણાં મેં કીધું તાપમાન ઘટે છે, તાપમાન ઘટશે તો આંતરિક ઉર્જા પણ ઘટશે. તો આ પણ કેવું આવશે? ઋણ આવશે. તો કાર્ય ઋણ છે, આંતરિક ઉર્જા ઘટવાના કારણે આંતરિક ઉર્જાનો ફેરફાર પણ ઋણ છે. કારણ કે તાપમાન ઘટે છે તો બંને વસ્તુ કાર્ય અને આંતરિક ઉર્જાનો ફેરફાર ઋણ છે. બંનેનો સરવાળો થાય છે. ઋણ પ્લસ ઋણ શું આન્સર આવશે? ઋણ. તો Q પણ શું આવશે? ઋણ. હવે Q ઋણ ક્યારે હોય? તો કહી દઉં, જ્યારે વાયુ બહારથી ઉષ્મા મેળવે તો Q ધન હોય, વાયુ પોતે ઉષ્મા ગુમાવે તો Q ઋણ હોય. જ્યારે વાયુ પોતે કાર્ય કરે તો કાર્ય ધન થાય, જ્યારે વાયુ પર કાર્ય કરવામાં આવે તો કાર્ય થાય ઋણ. તો અહીંયા Q ઋણ છે, મતલબ એમ થાય કે વાયુ છે એ પોતે ઉષ્મા ગુમાવે છે કે મુક્ત કરે છે. તો શું આવશે? વાયુ ઉષ્મા મેળવે કે વાયુ ઉષ્મા ગુમાવે. તો શું થાય? વાયુ ઉષ્મા ગુમાવે. તો શું આન્સર આવશે? અહીંયા R પણ આવે. તો પહેલા ઓપ્શન જે છે પ્રક્રિયા A થી B જે થઈ કે જેમાં સમકદ પ્રક્રિયા, સોરી સમદાબી પ્રક્રિયા છે અને કદમાં ઘટાડો થાય છે એટલે કે તાપમાનમાં પણ ઘટાડો થશે. તો આ પ્રોસેસમાં વાયુ પર બહારથી કાર્ય કરવું પડશે કારણ કે કદ ઘટે છે. આ પ્રોસેસમાં આંતરિક ઉર્જા ઘટશે કારણ કે તાપમાન ઘટે છે, અને તાપમાન ઘટવાના કારણે આંતરિક ઉર્જા ઘટશે. ને આંતરિક ઉર્જા અને કાર્ય બંને ઋણ હોવાના કારણે ઉષ્મા ઋણ આવશે એટલે કે વાયુ ઉષ્મા ગુમાવશે. 3 આન્સર આવશે PTR. શું આવશે? PRT. આમ તો શું આવે? PRT. ચલો વાત કરીએ બીજા ઓપ્શનની. તો બીજા ઓપ્શનમાં શું છે? ઓપ્શન 2માં શું કહે છે? પ્રોસેસ છે B થી C. તો B થી C માં કયું લાગુ પડે? ચલો જોઈ લઈએ. તો B થી C પ્રક્રિયા કઈ છે? જુઓ B થી C પ્રક્રિયામાં PVના આલેખ માટે આ જે પ્રોસેસ છે એ ટૂંકમાં શું થાય, એમાં કદ કેવું રહે? અચળ. કારણ કે ઉપર જેમ જઈશ એમ દબાણ વધશે, જેમ B થી C તરફ આવીશ એમ દબાણ ઘટશે. પ્રક્રિયા કઈ છે? પ્રક્રિયા છે અચળ કદ. અચળ કદ હોય તો કાર્ય થાય કે ન થાય? ન થાય. તો આ ઓપ્શન આવશે નહીં કે વાયુ પર કાર્ય કરવામાં આવે છે, એ ઓપ્શન આવશે નહીં. તો વાત કરીએ આ બેમાંથી કાં તો આંતરિક ઉર્જા ઘટશે કે વધશે, અથવા ઉષ્મા ગુમાવશે કે મેળવશે. ચલો આપણે વાત કરીએ તો ઉષ્માની અને આંતરિક ઉર્જાની. ચલો અહીંયા જોઈ લઈએ આપણે જે પ્રોસેસ છે B થી C જે પ્રોસેસ થઈ એમાં શું થાય? જુઓ B થી C તરફ આવતા કદ અચળ છે તો લખાઈશું P પ્રપોર્શનલ ટુ T. શું થાય? P પ્રપોર્શનલ ટુ T. સમકદ પ્રક્રિયાનું સમીકરણ શું થાય? V બરાબર અચળ અથવા P પ્રપોર્શનલ ટુ T. હવે P પ્રપોર્શનલ ટુ T છે અને અહીંયા દબાણ કેટલું છે? 3P છે.
જેમ બીથી સી તરફ આવું છું એમ દબાણ 3P થઈ ગયું P, તો બીથી સી તરફ આવતા દબાણ ઘટે છે, તો દબાણ ઘટતું હોય તો તાપમાન ઘટશે. જો તાપમાન ઘટશે તો આંતરિક ઉર્જા ઘટશે. જો આંતરિક ઉર્જા ઘટશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો આવશે? ઋણ આવશે. હવે બીથી સી પ્રક્રિયા કેવી છે? સમકદ પ્રક્રિયા છે. સમકદ પ્રક્રિયા માટે આલેખ વડે કંઈ ક્ષેત્રફળ ઘેરાય નહીં, એક પોઈન્ટ ઘેરાય, અને પોઈન્ટનું કંઈ ક્ષેત્રફળ ના હોય એટલે માટે કાર્ય કેટલું થશે? 0. તો આના આપણે નિયમ લગાવીએ. ક્યુ બરાબર શું સાબિત થશે? ક્યુ બરાબર સાબિત થાય ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો સમકદ પ્રક્રિયા માટે આપણને બધાને ખબર જ છે કે ક્યુ બરાબર ડેલ્ટા ઈ ઇન્ટરનલ હોય, કારણ કે ડબલ્યુ બરાબર 0 છે. જો હવે મેં કીધું એમ સમકદ પ્રક્રિયા છે, દબાણ ઘટે છે તો તાપમાન ઘટશે, તાપમાન ઘટશે તો આંતરિક ઉર્જા ઘટશે, આંતરિક ઉર્જા ઘટશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ઋણ આવશે, અને કાર્ય 0 હોવાથી સાબિત થયું ક્યુ બરાબર ડેલ્ટા ઇન્ટરનલ. ડેલ્ટા ઇન્ટરનલ પોતે ઋણ હોય તો શું થાય? ઉષ્મા પણ ઋણ થાય. ડેલ્ટા ઇન્ટરનલ ઋણ કેમ છે? કારણ કે તાપમાનમાં ઘટાડો થયો એટલા માટે. સાબિત શું થયું? બીથી સી પ્રક્રિયા થઈ છે, એમાં દબાણ ઘટવાના કારણે તાપમાન ઘટ્યું, તાપમાન ઘટવાના કારણે આંતરિક ઉર્જા ઘટી, એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર 0 આવ્યો, અને આંતરિક ઉર્જા એ શું છે? ઉષ્મા છે, એટલા માટે ઉષ્મા પણ ઋણ આવશે. જો ઉષ્મા ઋણ આવે એટલે શું થયું? વાયુ પોતે ઉષ્મા ગુમાવે છે. તો આ જે બીથી સી પ્રક્રિયા તેમાં શું સાબિત થાય? આંતરિક ઉર્જા ઋણ, એટલે કે આંતરિક ઉર્જા ઘટશે અને ઉષ્મા પોતે વાયુ ગુમાવશે. તો શું થાય? ઓપ્શન P આવશે. આમાં શું છે? બીજામાં બીથી સી પ્રક્રિયામાં આંતરિક ઉર્જા ઘટે છે એટલે P આવશે, અને ઉષ્મા વાયુ ગુમાવતો તો આવશે P અને R, બીજું કંઈ આવશે નહીં. ચલો આગળ વાત કરીએ. પ્રોસેસ છે C થી D. ચલો C થી D તરફ જતાં શું થાય? જો C થી D તરફ જતાં પ્રોસેસ કઈ છે? સમદાબી. કઈ છે? જો દબાણ કેવું રહે છે? અચળ. તો દરેક જગ્યાએ દબાણ કેટલું છે? P. તો આ પ્રોસેસ છે સમદાબી પ્રક્રિયા. સમદાબી પ્રક્રિયાનું સમીકરણ શું હમણાં કીધું હતું? V પ્રપોર્શનલ ટુ T. શું હોય? V પ્રપોર્શનલ ટુ T. હવે જો દબાણ વધે, કદ વધે તો વાયુ પોતે કાર્ય કરે, તો કાર્ય કેવું થશે? ધન. ચલો તો C થી D તરફ જતું થાય, વાયુ પર કાર્ય કરવામાં આવે છે. વાત કેવી છે? ખોટી છે, કારણ કે વાયુ પર કાર્ય નથી થતું, અહીં વાયુ પોતે કાર્ય કરે છે. તો આમાં કયો ઓપ્શન આવશે? આ બે 4માંથી જોવાનું હતું કે આ બે ઓપ્શન આવશે. હવે જો C થી D પ્રક્રિયા, તો એકને એક જ વાત રિપીટ થાય છે એટલે ફટાફટ કહી દઉં. C થી D તરફ જતાં શું થાય? કદ વધે છે. અહીં કદ કેટલું હતું નથી આપ્યું. ટૂંકમાં C થી D તરફ જતાં કદ છેલ્લે થઈ ગયું 9V. તો ધીમે ધીમે અહીં કદ 3V કરતાં ઓછું છે. તો જેમ જેમ હું આગળ વધીશ એમ કદ મારું વધે છે. કદ વધશે તો કાર્ય વધશે, અને લખ્યું છે કદ ઇઝ પ્રપોર્શનલ ટુ તાપમાન. તો કદ વધશે તો તાપમાન વધશે, અને તાપમાન વધશે તો આંતરિક ઉર્જા વધશે. તો શું આન્સર આવશે? આંતરિક ઉર્જા વધે. શું આવે? આંતરિક ઉર્જા વધે. તો સીમાં આવશે આંતરિક ઉર્જાની. વાત કરીએ ઉષ્માની, તો ઉષ્મા શું લખાય? ક્યુ બરાબર W પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. સમદાબી માટે આમાંથી એકે વસ્તુ 0 થશે નહીં. જો C થી D તરફ જતાં કદ વધે છે, C થી D તરફ જતાં કદ વધે છે, તાપમાન વધ્યું તો આંતરિક ઉર્જા વધી, તો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન આવશે. ટૂંકમાં આજે આંતરિક ઉર્જાનો ફેરફાર છે કેવો છે? ધન છે. વાત કરીએ કાર્યની, તો C થી D તરફ જતાં કાર્ય કેવું થાય? ધન થાય. કારણ શું એનું કાર્ય? કારણ કે કાર્ય કેમ ધન થશે? કારણ કે C થી D તરફ જઈશ એમ કદ વધે છે, કદ વધશે તો વાયુ આપમેળે કાર્ય કરશે, અને જો વાયુ પોતે આપમેળે કાર્ય કરતો હોય તો કાર્ય કેવું લેવાનું? ધન. તો C થી D તરફ જતાં કાર્ય પણ ધન છે, આંતરિક ઉર્જાનો ફેરફાર પણ ધન છે, એટલે માટે ક્યુ ધન થશે. ક્યુ ધન મતલબ શું થાય? ઉષ્મા ધનનો મતલબ શું થાય? ઉષ્મા વાયુ પોતે મેળવે છે. તો શું આવશે આમાં? ઉષ્મા મેળવે તો આવશે S. તો પ્રોસેસ 3 એટલે કે C થી D જે સમદાબી પ્રક્રિયા છે એના માટે ઓપ્શન આવશે આંતરિક ઉર્જા વધશે, દબાણ અચળ છે પણ કદ વધે છે, કદ વધવાના કારણે તાપમાન વધશે એટલે આંતરિક ઉર્જા વધશે, અને કદ વધવાના કારણે કાર્ય ધન છે, એટલા માટે ઉષ્માનો વિનિમય પણ થશે ધન. મતલબ કે વાયુ ઉષ્મા મેળવશે. હવે લાસ્ટ પ્રોસેસની વાત કરીએ, અને સૌથી સારી પ્રોસેસ મને લાગે તો લાસ્ટ પ્રોસેસ છે. ચલો જોઈએ. જો D થી A, તો D થી A પ્રોસેસ કઈ છે એ કીધું નથી. આ બે ઓપ્શન રહી, કાં તો એ સમોષ્મી હોઈ શકે, કાં તો એ સમતાપી હોઈ શકે. જો સમોષ્મી હોય તો ઉષ્મા ગુમાવશે કે મેળવશે નહીં. જો સમતાપી હોય તો આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં. અમારે ડિસાઇડ કરવાનું છે પ્રક્રિયા છે એ સમતાપી છે કે સમોષ્મી છે. સમતાપી ક્યારે હોઈ શકે? તો સમતાપી માટે શું થાય? T કેવું થાય? અચળ. હવે T અચળ હોય તો તમને ખબર છે PV બરાબર અચળ થાય. જે લોકો આ લેક્ચર આગળ નથી જોયો એ લોકો આગળનું લેક્ચર જોજો, એમાં તમને વ્યવસ્થિત સમજાવેલું છે કે T બરાબર અચળ હોય તો PV બરાબર શું થાય? PV બરાબર થાય મ્યુ આર ટી. મ્યુ અચળ, આર અચળ, તો ટી અચળ, તો શું સાબિત થાય? PV બરાબર અચળ. તો PV બરાબર જો અચળ રહેતું હોય તો પ્રક્રિયા સમતાપી હોય, અને PV રેસ્ટુ ગેમા બરાબર જો અચળ રહેતું હોય તો પ્રક્રિયા હોય સમોષ્મી. આપણે પહેલાં ચેક કરીએ સમતાપી છે કે નહીં. તો સમતાપી માટે તાપમાન અચળ હોવું જોઈએ, એટલે કે P અને Vનો ગુણાકાર અચળ રહેવો જોઈએ. તો જો આખી પ્રોસેસ માટે P અને Vનો ગુણાકાર અચળ રહેતો હોય તો પ્રોસેસ સમતાપી થાય. આપણે કામ કરીએ, D પાસે PV કેટલા શોધી નાખીએ, A પાસે PV કેટલા શોધી નાખીએ. ચલો D પાસે PV, તો D પાસે દબાણ કેટલું છે? P. D પાસે કદ કેટલું છે? 9V. તો D પાસે PVનો ગુણાકાર કેટલો થશે? PDV. કેટલું થશે? 9PV. કેટલું થશે? 9 ઇન્ટુ PV. તો D બિંદુ પાસે PVનો ગુણાકાર કેટલો આવશે? 9PV. ચલો આપણે એ બિંદુ પાસે ફાઇન્ડ કરીએ. તો એ બિંદુ પાસે દબાણ છે 3P, એ બિંદુ પાસે કદ છે 3V. તો એ બિંદુ પાસે દબાણ છે 3P,
એ બિંદુ પાસે કદ છે 3v, તો એ બિંદુ પાસે પીવીનો ગુણાકાર કેટલો આવશે? 3p ઇન્ટુ 3v એટલે આવશે 9pv. તો એ બિંદુ પાસે પણ પીવીનો ગુણાકાર આવ્યો 9pv, અને ડી બિંદુ પાસે પણ દબાણ ગુણ્યા કદનો ગુણાકાર આવે છે 9pv. તો બંને જગ્યાએ પીવીનો ગુણાકાર સરખો છે, એટલા માટે પ્રોસેસ કઈ હશે? સમતાપી પ્રક્રિયા હશે, કારણ કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુનું તાપમાન સરખું છે, એટલા માટે પ્રક્રિયા કઈ છે? ટૂંકમાં બધી જગ્યાએ આવું થશે, એક જગ્યાએ ને બધી જગ્યાએ બધા પોઈન્ટ પર આવું થતું હશે, પણ બધા જગ્યાએ આપણને તાપમાન દબાણ અને કદ નથી આપેલું, એટલા માટે આપણે ફાઇન્ડ કરી શકીએ નહીં. બાકી તમે ગમે એ બિંદુ પકડો, આ બિંદુ લ્યો તો આ બિંદુ દબાણ ગુણ્યા આ બિંદુ કદનો ગુણાકાર શું હંમેશા આવશે? 9pv આવશે. ટૂંકમાં એવું સાબિત થાય છે કે D2A પ્રક્રિયા કઈ છે? D2A પ્રક્રિયા સમતાપી છે. કઈ છે? સમતાપી પ્રક્રિયા. અને જો સમતાપી પ્રક્રિયા હોય તો શું થાય? બંને જગ્યાએ કેવું છે? બંને જગ્યાએ તાપમાન કેવું આવશે? સરખું આવશે ને? તાપમાન કેવું આવશે? સરખું આવશે. તો તાપમાન જો સરખું હોય તો આંતરિક ઉર્જા વધશે ઘટશે? તો કે ભાઈ કંઈ નહીં થાય, આંતરિક ઉર્જા વધે નહીં, આંતરિક ઉર્જા ઘટે નહીં, અને આંતરિક ઉર્જાનો ફેરફાર થશે કેવો? 0. તો ચલો જે આ લખી દઉં નીચે, કઈ પ્રોસેસ છે? D2A. તો D2A પ્રક્રિયા કેવી છે? સમતાપી. કેવી છે? સમતાપી પ્રક્રિયા. તો આંતરિક ઉર્જાનો ફેરફાર શું આવશે? 0. તો આંતરિક ઉર્જા વધશે નહીં, ઘટશે નહીં. ટૂંકમાં બેમાંથી કંઈ ઓપ્શન આવશે નહીં. બરાબર. વાત રહી ઉષ્મા ગુમાવવાની, વાત રહી ઉષ્મા મેળવવાની. ચલો ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ વાપરતા સાબિત એવું થશે, Q બરાબર W પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. ડેલ્ટા ઈ ઇન્ટરનલ 0 સાબિત એવું થશે, Q બરાબર W. તો જેટલી ઉષ્મા ગુમાવશે કે મેળવશે એટલું જ કાર્ય થશે કે કરવું પડશે. ચલો તો જો Q બરાબર W, જો કાર્ય ધન તો ઉષ્મા ધન, જો કાર્ય ઋણ તો ઉષ્મા ઋણ. ચલો જોઈ લઈએ. હવે ડી થી એ તરફ જતા કદ ઘટે છે. સમજો, ડી થી એ તરફ જતા કદ ઘટે છે. એ કદ કેટલું હતું? 9v. એ પાસે કદ કેટલું છે? 3v. તો ડી થી એ તરફ જતા કદ ઘટે છે. હવે કદ ઘટતું હોવાના કારણે કાર્ય બહારથી કરવું પડશે, કારણ કે વાયુ પોતાનું કદ જાતે ઘટાડી શકે નહીં. તો કદ ઘટે છે એટલા માટે કાર્ય થશે બહારથી, અને જો કાર્ય બહારથી થાય તો કાર્ય કેવું આવે? કાર્ય કરવું પડશે બહારથી, અને જો કાર્ય બહારથી થતું હોય તો કાર્ય કેવું આવશે? ઋણ આવશે. તો કાર્ય પોતે કેવું આવશે? ઋણ આવશે. કાર્ય ઋણ હોય તો ઉષ્માનું વિનિમય પણ ઋણ થશે, અને ઉષ્માનો વિનિમય ઋણ એ શું બતાવે? ઉષ્માનો વિનિમય ઋણ છે, મતલબ કે વાયુ ઉષ્મા પોતે ગુમાવે છે. તો એક્ઝેક્ટ થશે શું આમાં? વાયુ પર બહારથી કાર્ય કરવું પડશે, અને જેટલું કાર્ય આપણે બહારથી કરશું એટલી જ વાયુ ઉષ્મા ગુમાવશે બહાર વાતાવરણમાં અથવા બહારનું જે સરાઉન્ડિંગ છે એમાં. તો આ પ્રોસેસમાં કાર્ય ઋણ છે, એટલે કે વાયુ પર કાર્ય કરવું પડે. તો શું આવશે? ઓપ્શન 4માં શું આવશે? ટી આવશે. અને બાકી શું કર્યું આપણે? ઉષ્મા પણ ઋણ આવી. ઉષ્મા ઋણ એટલે કે વાયુ ઉષ્મા મેળવતો નથી, શું કરે છે? ગુમાવે છે. શું આવશે? R. તો આ તમારો દાખલો અહીંયા સોલ્વ થાય છે. ઓપ્શન 1 જે છે જે કઈ પ્રોસેસ છે? ઓપ્શન AB પ્રક્રિયા સમદાબી, એમાં 3 આન્સર આવશે TPR. પછી પ્રોસેસ BC એ જે સમકદ, એમાં આન્સર આવશે PR. પછી પ્રોસેસ CD એ છે સમદાબી, એમાં આન્સર આવશે QS. અને છેલ્લે પ્રોસેસ થઈ DA એ સમતાપી પ્રક્રિયા છે, એના માટે આવશે આન્સર T અને R. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. તો આ ટાઈપનો દાખલો મેટ્રિક્સ ટાઈપ દાખલો હતો, શ્રેણિકવાળો, કે જેમાં તમારો જોડકા જોડવાના છે અને આમાં એકથી વધારે આન્સર સાચા છે. જેમ કે તમને આમાં આપેલું હોય કે એક ઓપ્શન નંબર 1, 2, 3 ને 4, પછી ઓપ્શનમાં લખ્યો હોય P, Q, R, S ને T, એમાં તમે ટપકા કરવાના. તો બધી જગ્યાએ સાચા ટપકા કર્યો તો બધા પૂરેપૂરા માર્ક્સ મળે, બાકી તમારા માર્ક્સ જાય. તો આ ટાઈપના દાખલા તમારા G એડવાન્સમાં આવે છે. તમે જુઓ G એડવાન્સમાં દાખલા મોસ્ટલી બધા જ કોન્સેપ્ચ્યુઅલ છે. ગણતરીવાળા દાખલા હોય છે, પણ મોસ્ટલી કોન્સેપ્ટ ક્લિયર હોય તો જ દાખલા સોલ્વ થાય, બાકી એમાં તુક્કા મારવાથી કંઈ મતલબ છે નહીં. બરાબર, આપણે આગળ વધીશું. હવે આગળનો દાખલો છે G એડવાન્સ 2008, એટલે કે IIT 2008નો દાખલો છે. આ દાખલો ભણો એ પહેલાં એક નાનકડો કોન્સેપ્ટ ભણાવી દઉં. એનું નામ છે ફ્રી એક્સપાન્શન ઓફ ગેસ. ફ્રી એક્સપાન્શન ઓફ ગેસ. ટોપિક બહુ નાનો છે. ઉષ્માગતિશાસ્ત્રમાં પહેલો નિયમ શું છે? Q બરાબર W પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. યાદ રાખો, જ્યારે વાયુનું મુક્ત વિસ્તરણ થાય, હું ડાયરેક્ટ કહી દઉં છું, જ્યારે વાયુનું મુક્ત વિસ્તરણ થાય ત્યારે એની આંતરિક ઉર્જા બદલશે નહીં, કારણ કે તાપમાન અચળ રહેશે, એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર 0 આવશે. એના પર કાર્ય પણ થશે નહીં, એટલે W પણ 0 આવશે, અને એનો ઉષ્માનો વિનિમય પણ 0 થશે. આના માટે કન્ડિશન એ છે કે પાત્ર જે છે જેમાં વિસ્તરણ થાય છે કેવું હોવું જોઈએ? અવાહક હોવું જોઈએ. તો આ એટલે જ તમારે યાદ રાખવાનું છે. જ્યારે ફ્રી એક્સપાન્શન ઓફ ગેસ હોય, એટલે કે વાયુનું જ્યારે મુક્ત વિસ્તરણ થતું હોય, અને જેમાં મુક્ત વિસ્તરણ થાય છે આખું પાત્ર બહારના વાતાવરણથી અલગ હોય, એટલે કે પાત્ર અવાહક હોય, ઉષ્માનું અવાહક, ત્યારે ઉષ્માનો વિનિમય 0, કાર્ય 0, અને આંતરિક ઉર્જાનો કોઈ પણ ફેરફાર થતો નથી. મતલબ કે એમાં તાપમાન કેવું રહે છે? અચળ હોય છે. ટૂંકમાં આમાં એમ કહી શકાય, અચળ તાપમાને વાયુનું મુક્ત વિસ્તરણ. શું કહેવાય? અચળ તાપમાને વાયુનું મિક્સ વિસ્તરણ. પણ કન્ડિશન શું છે? પાત્ર પણ પાછું અવાહક હોવું જોઈએ. જેમ કે એક પાત્રમાં તમે ગેસ ભરેલો છે, સપોઝ કંઈક ગેસ ભરેલો છે, પાત્ર આટલું મોટું છે, બરાબર છે. આ પાત્રમાં વેક્યુમ છે. શું છે? વેક્યુમ. ટૂંકમાં શૂન્યાવકાશ છે. ટૂંકમાં કોઈ પણ વસ્તુ નથી.
બંને વચ્ચે વાલ છે, બરાબર. વાલ સપોઝ કે વાલ નાખી દીધો અને આ જે પાત્ર, આ મેન પાત્ર આખું છે, આ આખું મેન પાત્ર છે તમારું, જે કેવું છે, અવાહક છે, ટૂંકમાં સીલિંગ કરેલું છે કે જેથી અંદરથી ઉષ્મા બહાર ન જઈ શકે ને બહારથી ઉષ્મા અંદર ન આવી શકે. ટૂંકમાં સીલિંગ કરેલું પાત્ર છે એટલા માટે ઉષ્માનો વિનિમય થશે નહીં, તો ક્યુ શું આવશે? 0 આવશે. અને બીજી વાત કે આપણે જ્યારે વાલ ખોલશું ત્યારે બધો ગેસ જે છે એ આ જગ્યાએ આવી જશે, તો ગેસ ફેલાઈ જશે અને ટૂંકમાં એનું કદ વધશે, દબાણ ઘટશે ને તાપમાન કેવું રહેશે? અચળ. આવું થતું હોય તો એને કહેવાય ફ્રી એક્સપાન્શન ઓફ ગેસ. તો જ્યારે ફ્રી એક્સપાન્શન ઓફ ગેસ થતું હોય ત્યારે આંતરિક ઊર્જાનો ફેરફાર 0, કાર્ય 0 અને ઉષ્માનો વિનિમય પણ 0 થશે. તો આ વાત તમારે યાદ રાખવાની છે. આપણે દાખલો સોલ્વ કરીએ IIT JEE 2008નો. ચલો, આમાં પણ સેમ દાખલો પૂછાયેલો છે. એક કોલમ આપેલી છે અને કોલમ 2 આપેલી છે. કોલમ 1માંથી તમારે કોલમ 2માં સિલેક્ટ કરવાના છે ઓપ્શન્સ. ચલો આપણે દાખલો ગણીએ. તો એમાં જે પહેલું સેન્ટેન્સ છે આવું કહે છે, અવાહક પાત્રના 2 ભાગમાં એકમાં વાયુ તથા બીજામાં શૂન્યાવકાશ હોય તથા બંને વચ્ચેના વાલને ખોલવામાં આવે તો. ચલો, હમણાં જે સમજાવ્યું બેઠું સેન્ટેન્સ છે કે અવાહક પાત્ર છે, એના 2 અલગ અલગ ભાગમાં, એકમાં ભાગમાં વાયુ છે, બીજા ભાગમાં શૂન્યાવકાશ છે અને બંને વચ્ચે વાલ છે. જો બંને વાલને ખોલી દેવામાં આવે તો શું થાય? જે ભાગમાં વાયુ છે એમાંથી શૂન્યાવકાશમાં વાયુ વિસ્તરણ પામશે, તાપમાન રહેશે અચળ. હવે તાપમાન અચળ રહેવાના કારણે શું થાય? ડેલ્ટા ઈ ઇન્ટરનલ 0 આવે. અવાહક પાત્ર છે એટલે શું થાય? Q 0 થાય એટલે કાર્ય પણ 0 થશે. તમે શું સાબિત થયું? કે આ ભાગમાં સાબિત એવું થયું કે કેવું રહે? તાપમાન કેવું રહે? અચળ. તો તાપમાન આવશે અચળ, લખી દો બધું. તાપમાન અચળ આવશે, આંતરિક ઊર્જાનો ફેરફાર 0 આવશે એટલે અવાહક પાત્રના કારણે ઉષ્માનો વિનિમય પણ 0 આવશે અને છેલ્લે કાર્ય પણ 0 થશે. તમને શું લાગે? વાયુનું તાપમાન ઘટે? ના, વાયુનું તાપમાન કેવું રહેશે? અચળ. એટલે આ ઓપ્શન આવે નહીં. બીજું એમ કહે છે, બીજો ઓપ્શન, વાયુનું તાપમાન વધે અથવા અચળ રહે. તો આ આવી શકે, કારણ કે આમાં એમ લખ્યું છે વાયુનું તાપમાન વધે અથવા અચળ રહે. તો આપણે અચળ તો રહી છે એટલે આમાં શું આવશે? જે એ છે એમાં શું આન્સર આવશે? 2 આવશે. આગળ વાંચે, વાયુ ઉષ્મા ગુમાવે. તો એ પણ ખોટું છે, કારણ કે વાયુ માટે અવાહક પાત્ર છે એટલે ઉષ્માનું અવાહક હોવાના કારણે શું થાય? ઉષ્મા ગુમાવશે નહીં અને મેળવશે નહીં. તો ઓપ્શન સી નહીં આવે, સોરી ત્રીજું નહીં આવે. અને ચોથું છે વાયુ ઉષ્મા મેળવે. તો આ પણ આવશે નહીં, કારણ કે ક્યુ કેવું છે? 0. તો આને શું કહેવાય એક્ઝેક્ટલી? આ જે છે એ છે ફ્રી એક્સપાન્શન ઓફ ગેસીસ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. તો અચળ તાપમાને વાયુનું વિસ્તરણમાં વાયુનું તાપમાન અચળ રહેશે, આંતરિક ઊર્જાનો ફેરફાર 0, ઉષ્માનું પાત્ર અવાહક હોવાના કારણે ઉષ્માનો વિનિમય 0 અને એટલા માટે ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ અનુસાર કાર્ય પણ 0 થશે. બરાબર. ચલો આગળ વધીએ. જુઓ ઓપ્શન બી. ઓપ્શન બી નહીં, સેન્ટેન્સ બી. તો આપણે સાબિત શું કર્યું? ઓપ્શન આ જે સેન્ટેન્સ એ છે એ સેન્ટેન્સ એમાં શું આન્સર આવશે? આ આન્સર આવશે કે વાયુનું તાપમાન વધે અથવા અચળ રહે. તો આ અચળ રહેવાના કારણે આ ઓપ્શન આવશે. આપણે સેન્ટેન્સ બી વાંચીએ અને એનો આમાંથી કઈ વસ્તુ લાગુ પડે 1 2 3 4 માટે એ જોઈએ. તો બીને 1 2 3 4 માંથી કઈ વસ્તુ લાગુ પડે આપણે એ ફાઇન્ડ કરશું. ચલો, હું સાઈડમાં પેજમાં ગણતરી કરું છું, કારણ કે દાખલો થોડો ગણવો પડે એવો છે. જુઓ શું કહે છે, એક પરમાણુય વાયુનું વિસ્તરણ થતાં કદ બમણું થાય. તો શું કીધું છે? એક પરમાણુય વાયુ છે, એક પરમાણુ વાયુ માટે F કેટલા હોય? તો કે 3 હશે. કેટલા હશે? 3 હશે. ચલો આગળ વધીએ. એનું કદ બમણું થાય અને પ્રક્રિયા કઈ થઈ? તો પ્રોસેસ થઈ PV² બરાબર અચળ. કઈ થઈ પ્રોસેસ? પ્રોસેસ આપી તમને આ P પ્રપોર્શનલ ટુ V². તો V² ને લઈ લો, અહીંયા શું સાબિત થયું? PV² બરાબર અચળ. તો આ એક પ્રોસેસ થઈ. બરાબર. ઓપ્શન કયા કયા આપ્યા? તાપમાન ઘટે, તાપમાન વધે, ઉષ્મા ગુમાવે, ઉષ્મા મેળવે. તો આના પરથી મારે લખવું હોય ડાયરેક્ટલી તો આ પ્રોસેસ પરથી લખી ન શકાય સીધું આ પ્રોસેસ પરથી લખાય નહીં. તાપમાન વધશે, ઘટશે કે ઉષ્મા મેળવશે, ગુમાવશે. ચલો તો આપણે જોઈ લઈએ શું આમાં લખવું પડે. તો વાત કરી તાપમાનની, અને મેં તમને કીધું છે જ્યારે પણ આવી અટપટી પ્રોસેસ આપેલી હોય એટલે લગભગ શું હોય? એક પોલીટ્રોપિક પ્રોસેસ હોય. શું હોય એ? પોલીટ્રોપિક પ્રોસેસ. ચલો આપણે જોઈ લઈએ, ચેક કરી લઈએ. તો એક કામ કરીએ, આ પોલીટ્રોપિક પ્રોસેસ છે, સીધી દેખાય છે. શું લખાય આને? PV⁻n બરાબર અચળ. શું લખાય? PV⁻n બરાબર અચળ. તો અહીં શું આવશે? n બરાબર 2. કેટલા આવશે? n બરાબર 2. ચલો આના માટે આપણે સી ફાઇન્ડ કરીએ. તો પોલીટ્રોપિક પ્રોસેસનું સી કેટલું હોય? CV + R કૌંસમાં R/1 - n. આ બધું તમને એક આખું લેક્ચર પોલીટ્રોપિક પ્રોસેસનો છે. તો હું મહેરબાની કરીશ, તમને રિક્વેસ્ટ કરું છું કે તમે લેક્ચર જોઈ લો. જે લોકોએ પોલીટ્રોપિક પ્રોસેસનું લેક્ચર નહીં જોયો એ લોકો જોઈ લો, એટલે આ બધું ઇઝી લાગશે. અત્યારે આમાં કંઈ ખબર નહીં પડે. અત્યારે ખાલી એવું લાગશે કે સર હવામાંથી સૂત્ર લઈ જાય, પણ આ સૂત્ર પણ બધા મેં સાબિત કરેલા છે કે PV⁻n બરાબર અચળ કેમ આવે છે અને સીની કિંમત કેમ આટલી આવે છે. તો આપણે ડાયરેક્ટ લખીએ. હું એવું માની લો કે તમે લેક્ચર જોયેલો છે અને તમને પોલીટ્રોપિક પ્રોસેસ વ્યવસ્થિત સમજાઈ ગઈ છે, તો આ બધું આરામથી આવડશે. કેટલો આવશે? C બરાબર. તો C બરાબર આવશે C બરાબર CV + R/, કેટલા આવશે? n 1 - 2. તો શું આવશે? C બરાબર CV કેટલા હોય? FR/2. કેટલા હોય? FR/2 - R થઈ જશે. કેટલું થઈ જશે? -R. કારણ શું એનું? 1 - 2 ને કહેવાય -1 અને R ભાગ્યા -1 ને કહેવાય -R. હવે કયો વાયુ આપ્યો તમને? એક પરમાણુ વાયુ આપ્યો છે. એક પરમાણુ વાયુ માટે F કેટલા હોય? 3. તો મુખ્ય કિંમત તો C બરાબર કેટલા આવશે? અહીંયા
3r/2 - r. હવે એક દાખલો પણ ગણાવેલો છે, બેઠો દાખલો આવો પ્રોસેસ બેઠી આવી જતી પીવી સ્ક્વેર બરાબર અચળ. ચલો તો હવે સાબિત શું થયું? સી કેટલા આવશે અહીંયા? દોઢ 3 ભાગ્યા બને કે 1.5. 1.5માંથી એક જેટ કેટલું વધે? r/2 વધશે. તો આ જે પ્રોસેસ થઈ એના માટે વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે? r/2. ચલો હવે વાત કરીએ તાપમાનની. તો આપણે એક કામ કરીએ, એમાં તાપમાન લાવવું છે મારે. તાપમાન લાવવું છે ને બીજું કોની વાત કરી? કદની. તો કદ વધે છે, કદ થાય છે બમણું. તો કદ બમણું થવાથી તાપમાનને શું ફરક પડે જોવું છે. ટૂંકમાં આ જે પ્રોસેસ કઈ છે? પીવી સ્ક્વેર બરાબર અચળ. કઈ છે? પીવી સ્ક્વેર બરાબર અચળ. તો આ જે પ્રોસેસ છે એમાં તાપમાનનું સમીકરણ લખો શું લખાય? પીવી બરાબર મ્યુ RT. શું હોય? પીવી બરાબર મ્યુ RT. તો લખાય છે એટલે શું? પીવી પ્રપોર્શનલ ટુ ટી. માટે પી પ્રપોર્શનલ ટુ શું આવે? T/V. મારે કામ કરવું છે પીને કાઢીને ટી લાવવા માટે આ બધી માથાકૂટ કરું છું. તો કામ કરું, પીની જગ્યાએ શું લખી નાખું? T/V. શું લખી નાખું? T/V × V સ્ક્વેર બરાબર અચળ. ઘણા કે સારા મ્યુઆર કેમ કે ભાઈ મ્યુઆર અચળ જોડે ભેગા થઈ ગયા એટલે અચળનું અચળ જ રહેશે. એટલે માટે જ કહું છું આગળના લેક્ચર જોઈ લો એટલે આ આઈડિયા તમને આવી જશે. તો આ વી ઉપર વી સ્ક્વેર નીચે વી તો શું વધશે? માટે ટીવી બરાબર અચળ. તો આ જે પ્રોસેસ છે પીવી સ્ક્વેર બરાબર અચળ એને બેઠી બેઠી શું લખાય? ટીવી બરાબર અચળ. શું લખાશે? ટીવી બરાબર અચળ. માટે સાબિત થયું ટી પ્રપોર્શનલ ટુ 1/v. શું સાબિત થયું? ટી પ્રપોર્શનલ ટુ 1/v. મતલબ કે જો કદ વધે તો તાપમાન ઘટશે, જો કદ ઘટશે તો તાપમાન વધશે. હવે આમાં થયું શું? જો એક પરમાણુવી વાયુનું વિસ્તરણ થતાં કદ બમણું થાય છે. તો કદ તો ડબલ થયું. જો કદ ડબલ થતું હોય એટલે કે કદ વધતું તો તાપમાન ઘટશે, કદ ડબલ થયું તો તાપમાન અડધું થશે. તો આમાં શું આન્સર આવશે? આમાં આન્સર આવશે વાયુનું તાપમાન ઘટશે. તો શું આન્સર આવશે? પહેલામાં વાયુનું તાપમાન ઘટશે. હવે વાત કરીએ વાયુ ઉષ્મા ગુમાવે છે કે મેળવે? ચલો એના માટે વાત કરી દઈએ. હવે સૂત્ર શું આવે ઉષ્માનું? સૂત્ર શું આવે ઉષ્માનું? યાદ કરો. Q બરાબર શું સૂત્ર આવે કોઈ પણ પ્રોસેસ માટે? μc ΔT. સૂત્ર શું આવશે? μc ΔT. ચલો Q એમને રાખું, મ્યુ એમને રાખું. સી કેટલા આવ્યા? સી આવ્યા r/2. કેટલા આવ્યા? સી r/2. તો સી મૂકી દઉં r/2 ΔT. હવે જુઓ મ્યુ ધન વસ્તુ છે, r ધન વસ્તુ, 2 ધન વસ્તુ, ΔT. જો ΔT ધન હોય તો Q ધન હોય, અને જો Q ધન હોય તો વાયુ ઉષ્મા મેળવશે. જો ΔT ઋણ હોય તો Q પણ થશે ઋણ, અને જો Q ઋણ હોય તો વાયુ ઉષ્મા ગુમાવશે. બધો આધાર ΔT પર છે. પણ ΔT નો આધાર કોના પર છે? તાપમાનના તફાવત પર. જો તાપમાન વધે તો ΔT ધન આવે, જો તાપમાન ઘટે તો ΔT ઋણ આવે. પણ તાપમાનનો આધાર કોના પર છે? કદ પર છે. જો કદ વધે તો તાપમાન ઘટે. તો બધું ભેગું થઈ ગયું. જો અહીંયા સાબિત છેલ્લે શું થયું? ટી પ્રપોર્શનલ ટુ 1/v એન્ડ ક્યુ પ્રપોર્શનલ ટુ ΔT. તો આ સાબિત થઈ ગયું. આના પરથી તમે આન્સર આરામથી ટીક કરી શકો છો. થોડીક બુદ્ધિ હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે આન્સર શું આવશે. જો અહીંયા એમ કીધું છે કે કદ બમણું થયું છે. કદ બમણું થયું તો તાપમાન ઘટ્યું હશે, બરાબર? તાપમાન અડધું થઈ જશે. કેટલું થઈ જશે? અડધું. કારણ કે ટી પ્રપોર્શનલ ટુ 1/v છે. તો કદ બમણું થયું તો તાપમાન ઘટશે. તાપમાન ઘટતું હોય તો ΔT કેવું આવે? ઋણ આવે. કારણ કે અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ તાપમાન નાનું હશે, પ્રારંભિક મોટું હશે એટલે ΔT કેવું આવશે? ઋણ. અને ΔT ઋણ આવશે તો Q પણ કેવું આવશે? ઋણ. અને જો Q ઋણ હોય તો Q ઋણ હોય શું સાબિત થાય? Q ઋણ હોય તો વાયુ ઉષ્મા ગુમાવશે. તો શું આન્સર આવશે આમાં? તો આ બીમાં શું આન્સર આવે? આમાં શું આન્સર આવ્યો? બીજો આવ્યો. તો એ ઓપ્શન એમાં સેન્ટેન્સ એમાં આન્સર આવશે બીજો. આ તો પહેલાં સોલ્વ થઈ ગયું. ઓપ્શન બીની વાત કરીએ તો આ પ્રોસેસમાં શું સાબિત થયું આપણે? કે આ પ્રોસેસમાં તાપમાન કેવું થાય છે? ઘટે છે. અને ઉષ્મા પણ કેવી આવે છે? ઉષ્માનું વિનિમય ઋણ આવે. એટલે કે વાયુ ઉષ્મા મેળવશે નહીં પણ ગુમાવશે. તો શું આન્સર આવશે? બે આન્સર આવશે. તાપમાન ઘટે એટલે ઓપ્શન નંબર 1 પણ આવશે, અને વાયુ ઉષ્મા ગુમાવે એટલે ઓપ્શન નંબર 3 પણ આવશે. તો જે સેન્ટેન્સ બી હતું બરાબર છે, એમાં શું આન્સર આવશે? 1 અને 3. મેં તમને બહુ સારી રીતે સમજાવ્યું કે ભાઈ પહેલાં પ્રોસેસ આપી પીવી સ્ક્વેર, જોઈને ખબર પડી જાય કે પોલિટ્રોપિક પ્રોસેસ છે. તો આપણને એન કેટલા મળ્યા? પીવી સ્ક્વેર માટે એન મળે 2, એન બરાબર 2 માટે આપણે સી ફાઇન્ડ કર્યું. આ તમે ફાઇન્ડ ના કરો તો બી ચાલે, કારણ કે સૂત્ર શું આવશે? Q બરાબર μc ΔT. બરાબર? Qની કિંમત મૂકીએ મ્યુ ઇન્ટુ r/2 ΔT. સીની કિંમત કેવી છે? r/2 કેવી? ધન છે કે ઋણ? ધન. ચલો સી ધન છે. ΔT તો ΔT પર આધાર છે કે Q પ્રપોર્શનલ ટુ ΔT. જો તાપમાન વધે તો Q ધન આવે તો વાયુ ઉષ્મા મેળવશે. જો તાપમાન ઘટશે તો Q ઋણ આવશે તો વાયુ ઉષ્મા ગુમાવશે. ટીનો આધાર કોના પર છે? તમારું પાસે સમીકરણ કયું છે? પીવી સ્ક્વેર બરાબર છે. આમાંથી પીને કાઢીને તાપમાન લાવીએ તો પીવી બરાબર મ્યુ RT. પીવી પ્રપોર્શનલ ટુ ટી, પી પ્રપોર્શનલ ટુ T/V. તો પીની જગ્યાએ T/V મૂકતા T/V ઇન્ટુ વી સ્ક્વેર બરાબર અચળ. ઉપર વી વધે સાબિત થયું ટીવી બરાબર અચળ. તો માટે T પ્રપોર્શનલ ટુ 1/v. અહીં લખ્યું છે કદ ડબલ થાય છે, કદ બમણું થાય છે. તો કદ વધશે તાપમાન ઘટશે, તાપમાન ઘટશે તો ΔT ઋણ આવશે. ΔT ઋણ આવશે તો ઉષ્માનો વિનિમય કેવો થશે? ઋણ થશે. એટલા માટે વાયુ ઉષ્મા ગુમાવશે. બરાબર? તો આ પ્રોસેસ અહીંયા પતે છે. આ દાખલો આખો થઈ ગયો. બરાબર છે? આ સેન્ટેન્સ છે આખો મોટો દાખલો થઈ ગયો. નેક્સ્ટ સેન્ટેન્સની વાત કરીએ. સેન્ટેન્સ નંબર સી શું કહે છે? જુઓ બેઠી વસ્તુ કહે છે એક પરમાણુવીય વાયુનું વિસ્તરણ થતાં, શું લખ્યું? એક પરમાણુવીય વાયુનું વિસ્તરણ થતાં કદ બમણું થાય છે. અને આ પ્રોસેસ કઈ આપી છે? P પ્રપોર્શનલ ટુ V⁴/3. એક કામ કરીએ, આ જે V⁴/3 ઉપર સાબિત થયું માટે P પ્રપોર્શનલ ટુ 1/V⁴/3 છે ઉપર સાબિત થશે PV⁴/3
બરાબર કેવા થાય? અચળ. શું થયું? પી વી રેસ ટુ 4/3 બરાબર અચળ. તો કેટલા આવશે? એન બરાબર કેટલા આવશે? એન બરાબર આવશે 4/3. ચલો આપણે કામ કરીએ, સી ફાઇન્ડ કરીએ. સી બરાબર શું થાય? સીવી પ્લસ આર અપોન 1 માઇનસ એન. તો માટે સી ઇઝ ઇક્વલ ટુ સીવી પ્લસ આર અપોન 1 માઇનસ 4/3. શું થશે? 1 માઇનસ 4/3. તો શું આન્સર આવશે? સી બરાબર સીવી પ્લસ આ 3 અહીંયા ગુણો 3 માઇનસ 4 શું થાય? -1. અને આ 3 ક્યાં છે? ઉપર. તો શું આવશે? -3/1. નો ખબર પડી? ફરીથી કહી દઉં, આ 3 અહીંયા ગુણા છે એટલે શું થશે અહીંયા? અથવા એમ ખબર પડતી હોય કે 1 માઇનસ 4/3 એટલે કેટલા વધશે? -1/3 વધે. 3 × 3 3 માઇનસ 4 3 માઇનસ 4 થાય -1 અને છેદમાં 3 3 ક્યાં ગયા? ઉપર. તો શું આવશે? 3r/-1. તો શું આવ્યું? માટે સી બરાબર આવી ગયું સીવી -3r. હવે સીવી શું હોય? FR/2. શું હશે? FR/2 -3r. માટે સી ઇઝ ઇક્વલ ટુ એફ. કયો વાયુ આપ્યો છે? એક પરમાણુ વાયુ. એક પરમાણુ માટે એફ કેટલા હોય? 3. તો શું આવશે અહીંયા? 3r/2 -3r. હવે આખી વસ્તુમાંથી અડધી વસ્તુ બાદ થતી હોય તો અડધી વસ્તુ વધે. અથવા એમ ખબર ન પડે તો લસા લઈ લો. 3 દુ 6 3 માઇનસ 6 -3 ભાગ્યા 2. શું આન્સર આવશે? -3r/2. હું તમને એમ કહું છું, આ 3r આખા છે અને આ 3r/2 એટલે અડધા છે. તો આખી વસ્તુમાંથી અડધી વસ્તુ બાદ થાય તો અડધી વધે, પણ આ માઇનસ છે એટલે આગળ માઇનસ આવશે. બરાબર. તો સી કેટલા આવ્યા? -3r/2 આવ્યા. એક કામ કરીએ, ચલો સૂત્ર શું છે ક્યુનું? ક્યુ બરાબર મ્યુ સી ડેલ્ટા ટી. હવે જુઓ, માટે ક્યુ બરાબર શું છે? મ્યુ એમને રાખીએ. અને સી કેટલા આવ્યા? -3r/2. કેટલા આવશે? -3r/2. તો -3r/2 ઇન્ટુ ડેલ્ટા ટી. હવે જુઓ, હવે આના પરથી હું કહી ના શકું કે ક્યુ ધન છે કે ઋણ છે. બધો આધાર ડેલ્ટા ટી પર છે. તો અમારે તાપમાન શોધવું પડે. હવે પ્રોસેસ કઈ છે? પીવી રેસ ટુ 4/3 બરાબર અચળ. પ્રોસેસ છે આ. બરાબર છે. ફરીથી કહી દઉં, પીવી પ્રપોઝલ ટુ શું આવશે આમાં? પીવી બરાબર હોય મ્યુ આર ટી. આગળ કીધી હતી એ જ વાત સેમ. તો પીવી પ્રપોઝલ ટુ ટી આવશે. તો પી પ્રપોઝલ ટુ શું આવશે? વી અપોન ટી. શું આવશે? વી અપોન ટી. કામ કરીએ, પીની જગ્યાએ શું મૂકી દઉં? વી અપોન ટી. પીની જગ્યાએ શું મૂકી દઉં? વી અપોન ટી. તો આવશે વી અપોન ટી. સોરી, ઊંધું થઈ ગયું. ટી અપોન વી. પી પ્રપોઝલ ટુ ટી અપોન વી આવશે. તો પીની જગ્યાએ શું મૂકી દઉં? ટી અપોન વી મૂકી દઈએ. તો શું આવશે? ટી બાય વી ઇન્ટુ વીની 4/3 બરાબર અચળ. બરાબર, આવું સાબિત થયું. પછી હવે જો અહીં ઉપર કેટલી ઘાત છે? 4/3. કેટલી ઘાત છે? 1 ઘાત. લખાઈશું, માટે ટી ઇન્ટુ વી રેસ ટુ 4/3 -1 બરાબર અચળ. તો સાબિત શું થયું? માટે ટી રેસ ટુ લસા શું આવશે? 1/3. 4/3 -1 નો શું આન્સર આવશે? 1/3 બરાબર અચળ. પાછું સાબિત શું થયું? ટી પ્રપોર્શનલ ટુ 1/v નું ઘનમૂળ. શું સાબિત થયું? ટી પ્રપોર્શનલ ટુ v નું ઘનમૂળ. હવે જુઓ, કદ કેટલું કર્યું? બમણું કર્યું. કેટલું કર્યું? કદ બમણું છે. તો એક કામ કરો, તમે વીની જગ્યાએ 2 મૂકો તો આવશે 2 નું ઘનમૂળ. હવે વિચારો, 1 નું ઘનમૂળ શું હોય? 1 નું ઘનમૂળ 1 હોય. તો એ શું આવશે? 2 નું ઘનમૂળ શું આવશે? એક વાત તો બાકી છે કે 2 ના ઘનમૂળનો આન્સર 1 થી વધારે જ આવશે. ફરીથી કહું, 1 નું ઘનમૂળ 1 થાય તો 2 નું ઘનમૂળ કંઈક 1 પોઈન્ટ સમથિંગ થતું હશે. તો ધારો કે 2 નું ઘનમૂળ છે, એનો આન્સર 1 પોઈન્ટ સમથિંગ આવે છે. તો છેલ્લે શું નીચે આવશે? 1/1 પોઈન્ટ સમથિંગ. તો તાપમાન શું થાય? જેમ જેમ કદ વધતું જશે એમ તાપમાન ઘટતું જશે. તો જેમ કદ વધશે એમ તાપમાન ઘટશે. ને ચોખ્ખી વાત દેખાય છે કે વી ડબલ થયા એટલે કે તો તાપમાન થશે 2 ના ઘનમૂળમાં ભાગનું. 2 ના ઘનમૂળનો આન્સર કેવો હોય? 2 ના ઘનમૂળનો આન્સર 1 કરતાં વધારે હોય તો 1/1 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે ટૂંકમાં આન્સર પોઈન્ટમાં આવે. ટૂંકમાં તાપમાન ઘટશે. જો તાપમાન ઘટે, સમજો, તાપમાન ઘટે તો એક વખત ખબર પડી કે તાપમાન ઘટશે તો ઓપ્શન સીમાં શું આવશે? ઓપ્શન નંબર 1 તો આવવાનો જ છે, કેમ કે તાપમાન ઘટે છે. અને વાત કરીએ ઉષ્મા ગુમાવે કે મેળવેની, તો જો તાપમાન ઘટે તો ડેલ્ટા ટી કેવું આવે? ઋણ આવે. ફરીથી કહી દઉં, ફરી સાબિત એ જ થયું. ટી પ્રપોર્શનલ ટુ વી, વીની 1/3 ટૂંકમાં વીનું ઘનમૂળ. બરાબર. શું થાય? વીનું ઘનમૂળ બરાબર છે. લખાશે ટી પ્રપોર્શનલ ટુ 1 ઘનમૂળમાં વી. તો જેમ વી વધશે એમ તાપમાન ઘટે ને એ ચોખ્ખું દેખાય છે કે કદ ડબલ થયું એટલે કે 2 નું ઘનમૂળ થાય 1 પોઈન્ટ સમથિંગ. તો તાપમાન ઘટશે. તાપમાન ઘટે તો ડેલ્ટા ટી કેવા આવશે? ઋણ આવશે. જો ડેલ્ટા ટી પોતે ઋણ છે અને આગળનું સી પણ કેવું છે? ઋણ છે. એ ઋણ, આ ડેલ્ટા ટી પોતે ઋણ છે, સી ઋણ છે. બંને ઋણ ભેગા થઈને ક્યુને કેવું બનાવે? ધન બનાવે. હવે ક્યુ ધન થયું મતલબ શું? વાયુ ઉષ્મા મેળવે છે. તો વાયુ ઉષ્મા મેળવશે તો શું આન્સર આવશે? 4. તો આમાં આન્સર આવશે 1 અને 4. તો જો 2 પ્રોસેસ માટે અલગ અલગ દાખલા ગણ્યા તમને આમાં ઘણું શીખવા મેળવ્યું છે એવું માનું છું. કારણ કે આપણે સી ફાઇન્ડ કર્યું, પછી પોલિટ્રોપિક પ્રોસેસ માટે એનની કિંમત ફાઇન્ડ કરી કે 4/3 છે, 2 છે. પછી તમારે કેટલી ઉષ્મા મેળવે એ જોયું, અને છેલ્લે આપણે જોયું તાપમાન વધે છે કે ઘટે છે. તો એક દાખલામાં, 2 દાખલામાં ઘણું બધું શીખવા મળે એવું છે. આગળ વાત કરી દઈએ. પછી લખ્યું છે, જો એક પરમાણુય વાયુનું પી વિરુદ્ધ વીનો તમને આલેખ આપેલો છે. કોનો આલેખ આપ્યો છે? પી વિરુદ્ધ વીનો આલેખ છે. આલેખ માટે તમારે 4 ઓપ્શનમાંથી જોવાનું છે. તાપમાન વધે ઘટે કે ઉષ્મા ગુમાવે કે મેળવે છે.
તો આ પ્રોસેસ માટે તમારે કહેવાનું છે કે 4માંથી કઈ ઓપ્શન આવે, અને લખ્યું છે એક પરમાણુ વાયુ માટે પીવીનો આલેખ આ પ્રમાણે છે અને પ્રોસેસ આ પ્રમાણે છે, બરાબર. લખવાનું ભૂલી ગયો, તો આ પ્રમાણે પ્રોસેસ છે. તો જોઈએ આપણે કે આના માટે તમારે નક્કી કરવાનું છે તાપમાન વધે છે, ઘટશે, કે ઉષ્મા ગુમાવશે કે મેળવશે. તો આમાં પણ 2 ઓપ્શન તમારે આવી શકે, તો તાપમાન વધતું હશે કે ઘટતું હશે, અને એ રીતે વાયુની ઉષ્મા ગુમાવશે કે મેળવશે. ચલો આપણે જોઈ લઈએ. હવે તાપમાન વધે ઘટે કેમ ખબર પડે? આલેખ કોનો આપ્યો છે? પી વિરુદ્ધ વીનો. તો તમને મેં આગળ દાખલા ગણાવ્યા છે, એમાં તમને મેં બહુ ઘણી વખત કહી દીધું, સારી રીતે કહી દીધું છે કે તાપમાન પી વી પરથી કઈ રીતે મેળવવું. હું બોલી જ ગયો છું, પી અને વીના ગુણાકાર પછી તાપમાનનો ખ્યાલ આવે. કેમ? પીવી બરાબર શું થાય? પીવી બરાબર થાય મ્યુ આર ટી. તો પીવી પ્રપોર્શનલ ટુ ટી, બરાબર છે. નોર્મલ પ્રોસેસ માટે શું હોય? પીવી પ્રપોર્શનલ ટુ ટી. હવે પીવી પ્રપોર્શનલ ટુ ટી, તો જો જેમ પીવીનો ગુણાકાર મોટો તાપમાન વધારે. હવે જો અહીંયા કદ છે વી, અહીં દબાણ નથી આપ્યું તો પણ દાખલો સોલ્વ થઈ જાય. જેમ જેમ આગળ વધીએ એમ સુધી જો કદ ડબલ થયું અને દબાણે વધ્યું. સમજો, વ્યવસ્થિત સમજો. અહીંયા દબાણ કંઈક ઓછું હશે, કદ છે વી. જેમ 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 ઉપર જાઓ છો એમ કદે વધતું જાય છે. અહીં કદ થઈ ગયું 2v અને દબાણ પણ વધ્યું, તો દબાણ પણ વધે છે અને કદ પણ વધે છે, તો બેનો ગુણાકાર પણ વધશે. તો અહીંયા પીવીના ગુણાકાર કરતાં ઉપર પીવીનો ગુણાકાર વધારે આવશે. તો પીવીનો ગુણાકાર જેટલો મોટો એટલું તાપમાન વધારે. સપોઝ અહીં કીધું T1, અહીં કીધું T2, તો પીવીનો ગુણાકાર નાનો છે એટલે T1 નાનું હશે, અને જેમ જેમ ઉપર જઈએ છીએ એમ દબાણ વધે છે, કદ વધે એટલે પીવીનો ગુણાકાર વધશે. તો જેમ જેમ પીવીનો ગુણાકાર મોટો છે તો T2 પણ મોટું છે. સાબિત શું થયું? T1 કરતાં T2 મોટું. મતલબ કે હું જેમ જેમ ઉપર જઈશ, જેમ જેમ પ્રોસેસ આગળ વધશે એમ શું થાય? તાપમાન વધતું જાય છે. શું વધતું જાય છે? તાપમાન વધતું જાય છે. તો આમાં શું આવશે? તાપમાન વધે. તો આન્સર આવશે આમાં બી. હવે વાત રહી ઉષ્માની, કે ઉષ્માને શું થાય છે? આ પ્રોસેસ કઈ છે એ કીધું નથી. અહીંયા મને પ્રોસેસ આપી હતી પી પ્રપોર્શનલ ટુ 1/v². છે. અહીંયા કીધું હતું પી પ્રપોર્શનલ ટુ 1/v⁴/3 છે, તો 1.33 છે. પણ અહીંયા મને ખાલી આલેખ દોરી દીધું છે, પ્રોસેસનું કંઈ કીધું નથી. આ પ્રોસેસ કોઈ પણ હોઈ શકે, તો હું ડાયરેક્ટલી સમીકરણ પરથી સોલ્વ કરી શકું નહીં. તો જ્યારે આવું કન્ડિશન થાય કે તમારે ઉષ્મા ફાઇન્ડ કરવાની હોય અને સમીકરણ ન બંધ હોય, શું કરવાનું? ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ તો આપણે જોઈ લઈએ. સૂત્ર શું આવશે? Q બરાબર W પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. શું આવશે? Q બરાબર W પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. આપણે આ પ્રોસેસની વાત કરીએ છીએ, બરાબર છે. તો આપણે હમણાં જોયું આ પ્રોસેસમાં જેમ 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 ઉપર જઈએ છીએ એમ પીવીનો ગુણાકાર વધે છે, એટલે શું થાય? તાપમાન વધશે. તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધે. તો હું જેમ જેમ આગળ વધીશ આ પ્રોસેસમાં એમાં આંતરિક ઉર્જા કેવી આવશે? વધશે. એટલે શું થાય? એનો ફેરફાર કેવો થયો? ધન થયો. તો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન આવ્યો. બીજી વાત કરીએ કદની, તો ચોખ્ખું લખ્યું છે. પહેલાં કદ કેટલું હતું? વી હતું. જેમ જેમ આગળ જાઓ છો એમ કદ થઈ ગયું 2v, વધે છે. છેલ્લે કેટલું થઈ ગયું? છેલ્લે 2v. તો કદ વધે છે, અને જો કદ વધતું હોય તો વાયુ કાર્ય કરશે પોતાની આપમેળે. જ્યારે વાયુ આપમેળે કાર્ય કરે, સિસ્ટમ પોતે કામ કરે, તેને લેવાનું કાર્ય કેવું? ધન. તો કાર્ય પણ ધન છે આ પ્રોસેસ માટે, અને તાપમાન પણ વધે છે એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર પણ ધન આવશે. તો બંને વસ્તુ ધન આવવાના કારણે Q પણ કેવો આવશે? ધન આવશે. અને Q ધન આવે તો વાયુ ઉષ્મા મેળવશે. શું થશે? વાયુ ઉષ્મા મેળવશે. શું આન્સર આવશે આમાં? 2 વસ્તુ આવશે. તો તાપમાન વધે છે એટલે કે 2, અને વાયુ ઉષ્મા મેળવે એટલે કે આવશે 4. તો શું આન્સર આવશે? 2 ને 4. આ જેટલી વસ્તુ હું બોલીને સમજાવું છું એ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત લખવાની છે ભાઈ, બરાબર છે. કારણ કે તમને આમાંથી કંઈ પણ વસ્તુ, હમણાં જો આ જે પ્રોસેસ છે આ જે પ્રોસેસ, એનો દાખલો G 2019માં પૂછાઈ ગયો. આ દાખલો G 2019માં પૂછાયેલ દાખલો છે. આ જે સેન્ટેન્સ છે ને, તમે આગળના લેક્ચર જોયા હશે તો તમને ખબર હશે કે દાખલો હતો આ રીતે, ટીવી બરાબર અચળવાળો, બરાબર છે. આગળના લેક્ચરમાં ગણાવેલો છે, તો એ દાખલો તમે જોઈ શકો છો, બરાબર. તો આ જે અમુક સેન્ટેન્સ છે એમાંથી નાના નાના ક્વેશ્ચન તમને બનાવીને પૂછશે. તો એમાંથી નીટવાળા અને જીવાળા બંનેને કામ આવે એવું છે. કારણ કે તમને આ પ્રોસેસ આપી દીધી, આટલી પ્રોસેસ કહી દીધું કે ભાઈ ઉષ્મા ધન છે કે ઋણ છે, તો વાયુ ઉષ્મા ગુમાવશે કે મેળવશે. તો આપણે તમને હેન્ડલ કરતા આવડવી જોઈએ સિચ્યુએશન, બરાબર છે. તો ઉષ્માનું સમીકરણ ન હોય તો શેમાં કૂદકો મારવાનો? ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં. તો ઉષ્મા 2 વસ્તુ પર ડિપેન્ડ કરે, કાર્ય પર અને આંતરિક ઉર્જા પર. આંતરિક ઉર્જા ડિપેન્ડ કરે તાપમાન પર, અને પી વિરુદ્ધ વીના આલેખમાં તમને તાપમાન નહીં આપે, તમને શું આપશે? પીવીનો ગુણાકાર. તો પીવીનો ગુણાકાર શોધી લેવાનો. જો પીવીનો ગુણાકાર વધતો હોય તો તાપમાન વધતું હશે, જો પીવીનો ગુણાકાર ઘટતો હોય તો તાપમાન ઘટતું હશે. તાપમાન વધે તો આંતરિક ઉર્જા ધન આવશે, અને કદ વધે તો કાર્ય ધન આવશે. કદ ઘટે તો કાર્ય ઋણ આવશે. એ પ્રમાણે તાપમાન ઘટે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ઋણ આવશે. તો તમે એના આધારે કહી શકો કે ઉષ્મા જે છે એનો વિનિમય ધન થશે કે ઋણ થશે, બરાબર છે. તો દાખલો અહીંયા સોલ્વ થાય છે. એક દાખલામાં આપણને ઘણા બધા નાના નાના દાખલા જોવા મળે. ટૂંકમાં દાખલો એક પેકેજ કહી શકાય કે જેમાં આપણને ઘણું બધું શીખવા મળ્યું. છતાં પણ કોઈને કોઈ પણ જગ્યાએ એક રતિભર પણ કંઈક ડાઉટ રહેતો હોય તો ડાઉટ મનમાં રાખવો નહીં. એટલા માટે જ વિડીયો બનાવું છું કે તમારા કોઈ ડાઉટ રહી નહીં. બાકી ભાઈ મને આવડે છે કે તમને એક PDF સારી બનાવીને આપી દઉં, પણ PDF આપી તો ઓલરેડી તમારે NCERT બધું લખેલું જ છે,
કે તમારું કંઈક સારું મટીરિયલ છે ને ભાઈ આ બધું લખેલું છે, તો આ સમજાવવા માટે તે લેક્ચર બનાવું છું. અને છતાં પણ સમજ ન પડતી હોય તો લેક્ચર હું એક વખત કહીશ કે રિવાઇઝ કરીને જુઓ. રિવાઇઝ કરીને જોતાં પણ કદાચ ખબર ન પડે તો તમે નીચે કોમેન્ટ સેક્શનમાં તમારો ડાઉટ લખી શકો છો તમારી મન ચાહતી ભાષામાં, બરાબર છે. એનો હું ફ્રી થઈને તરત તમને આન્સર આપીશ. તો આપણે આગળ વધીએ. અને બીજી વાત, જો લેક્ચર સારો લાગતો હોય તો તમે તમારા મિત્રો જોડે પણ લેક્ચર શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને લેક્ચરને લાઇક કરવું, બરાબર. આપણે આગળ વધીએ. જુઓ, નેક્સ્ટ દાખલો પણ જી એડવાન્સનો છે. જોઈએ દાખલો શું કીધું છે. પ્રક્રિયા 1 માટે, એટલે કે આજે પ્રોસેસ થઈ ગઈ A થી B. પ્રક્રિયા 1 માટે કાર્ય છે 5 જૂલ, ઉષ્માનો વિનિમય 4 જૂલ છે. અને દેખાય છે કે અહીંયા આપણે શું થાય, કાર્ય કદ વધે છે એટલે કાર્ય ધન આવશે અને ક્યુ પણ ધન આપેલું છે. તો આપણે એક કામ કરીએ, પ્રોસેસ 1 માટે પહેલાં લખીએ. તો પ્રોસેસ 1 શું લખાય એમાં, ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. યાદ રાખો, જ્યારે તમને એક પ્રોસેસ માટે ક્યુને ડબલ્યુ આપ્યા હોય એનું મેઇન કામ હશે તમને ડેલ્ટા ઈ ઇન્ટરનલ શોધાવવાનું. તો આપણે કામ કરીએ, ડેલ્ટા ઇન્ટરનલ શોધીએ. તો ક્યુ કેટલા આપ્યા, 4 જૂલ આપ્યા. તો ક્યુ મૂકીએ 4, ડબલ્યુ કેટલા છે 5, પ્લસ આવશે ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો ડેલ્ટા ઈ ઇન્ટરનલની કિંમત કેટલી આવશે, ડેલ્ટા ઈ ઇન્ટરનલ આવશે 4 - 5 એટલે કે -1. કેટલા આવશે, -1 જૂલ. મતલબ શું થયું, એ થી બી તરફ જેમ જઈશ એમ ઉષ્મા જે આંતરિક ઉર્જાનો ફેરફાર છે એ -1 જૂલ છે. મતલબ કે એ થી બી તરફ જતાં તાપમાન ઘટતું હશે, મતલબ કે એ થી બી તરફ જતાં પીવીનો ગુણાકાર ઘટતો હશે. શું થતું હશે, પીવીનો ગુણાકાર ઘટતો હશે. જો ભાઈ તાપમાન છે એ જ્યારે આવી વક્રાકાર પ્રોસેસ હોય ત્યારે નો માત્ર દબાણ પર ડિપેન્ડ કરે કે નહીં માત્ર કદ પર ડિપેન્ડ કરે. કોના પર ડિપેન્ડ કરશે, હંમેશા પીવીના ગુણાકાર પર ડિપેન્ડ કરશે. હા, જ્યારે પી અચળ હોય ત્યારે વી પર ડિપેન્ડ કરે, જ્યારે વી અચળ હોય તો ખાલી માત્ર પી પર ડિપેન્ડ કરશે. પણ જ્યારે પી અને વીમાંથી એક પણ અચળ ના હોય ત્યારે હંમેશા પી અને વીના ગુણાકાર પર ડિપેન્ડ કરશે. પી અચળ હોય તો વી પર ડિપેન્ડ કરે અને જો વી અચળ હોય તો પી પર ડિપેન્ડ કરશે. કોણ, તાપમાન. તો એવું સાબિત થયું કે આપણે એ થી બી તરફ હું પ્રોસેસ 1માં જાઉં છું તો આંતરિક ઉર્જામાં 1નો ઘટાડો થાય છે. ટૂંકમાં આંતરિક ઉર્જા 1 ઘટશે. માનો કે 5 છે તો 4 છે, 3 છે તો 2 હશે, એ રીતે. હવે આંતરિક ઉર્જા છે એ પોઈન્ટ ફંક્શન છે, તો એ કોના પર ડિપેન્ડ કરે, તાપમાન પર. અને તાપમાન કોના પર ડિપેન્ડ કરે, પોઈન્ટ પર. તો આ પોઈન્ટ અને આ પોઈન્ટનું તાપમાન હંમેશા કેવું હશે, અચળ હોય. ટૂંકમાં એનું તાપમાન અને બીનું તાપમાન અચળ હશે. જ્યારે અલગ અલગ માર્ગે પ્રોસેસ કરવામાં આવે છતાં પણ પોઈન્ટ, જો એ અંતિમ પોઈન્ટ અને પ્રારંભિક પોઈન્ટ અચળ રહેતા હોય તો આંતરિક ઉર્જા કેવી રહેશે, અચળ. ટૂંકમાં એક સેન્ટેન્સ બહુ પૂછાય છે કે આંતરિક ઉર્જા માર્ગ પર આધારિત નથી. ટૂંકમાં તમે કોઈ પણ માર્ગે જાઓ, જો એ અને બી બિંદુ ફિક્સ હોય તો તમે કદાચ આ માર્ગે ગયા, કોઈ પણ માર્ગે ગયા, આંતરિક ઉર્જા કેવી રહે, અચળ રહે. ચલો નેક્સ્ટ વાંચીએ આપણે. પ્રક્રિયા બી માટે વાયુને 5 જૂલ ઉષ્મા આપવામાં આવે તો કેટલું કાર્ય થાય. ટૂંકમાં કાર્ય શોધવાનું છે. ઉષ્મા આપી દીધી તમને. હવે 100% પ્રોસેસ 1 માટે પણ પ્રારંભિક બિંદુ એ છે, અંતિમ બિંદુ બી છે. અને પ્રોસેસ બી માટે પણ પ્રારંભિક બિંદુ એ છે અને પ્રારંભિક બિંદુ એ છે, બી છે. તો બંને માટે પ્રારંભિક અને અંતિમ બિંદુ સરખા હોવાથી માર્ગ ભલે અલગ અલગ છે 1 અને 2, પણ બંને માટે પ્રારંભિક અને અંતિમ બિંદુ સરખા હોવાથી આંતરિક ઉર્જા કેવી હશે, સરખી હશે. તો પ્રોસેસ 2 માટે પણ આંતરિક ઉર્જા કેટલી આવશે, પ્રોસેસ 1 જેટલી જ આવશે. કારણ કે બે માટે શું છે, બંને માટે તમારે પ્રારંભિક અને અંતિમ બિંદુ સરખા છે. એટલે માટે શું આવશે, ડેલ્ટા ઇન્ટરનલ બરાબર -1 આવશે. ક્યુ કેટલા આપ્યા છે, ક્યુ તમને આપ્યા છે 5 જૂલ શોષે છે. વાયુ 5 જૂલ ઉષ્માનું શોષણ કરે છે. ટૂંકમાં વાયુ જ્યારે ઉષ્માનું શોષણ કરતો હોય અથવા જ્યારે વાયુ ઉષ્મા મેળવતો હોય ત્યારે ઉષ્મા શું લેવી પડે, +5 જૂલ ધનમાં લેવી પડે. મુખ્ય કિંમત કાર્ય માટે ક્યુ બરાબર શું આવશે, ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. ક્યુ મૂકીએ 5, ડબલ્યુ શોધવાના છે અને ડેલ્ટા ઇન્ટરનલ શું મૂકશું, -1. માટે ડબલ્યુ બરાબર આવશે 6 જૂલ. શું આવશે આન્સર, 6 જૂલ. આ દાખલો અહીંયા સોલ્વ થાય છે. એકદમ તમે જુઓ એ જ દાખલો છે. અને યાદ રાખો, જ્યારે પણ આવી ઘણા આને ચક્રીય પ્રોસેસ ગણે. ભાઈ ચક્રીય પ્રોસેસ ક્યારે થાય, આ તીર જે છે તીર એ બી થી એ વધતો થાય. કારણ કે પહેલાં એ થી બી આવ્યું ને બી થી એ જાય તો થાય. આ તો શું થાય છે, બે વખતે પ્રોસેસ એ થી બી જ જાય છે અલગ અલગ માર્ગે. તો આ દાખલા આવા બહુ જ પૂછાય છે. આ દાખલા બહુ મોસ્ટ ટાઈમથી દાખલા છે. કારણ કે આવા દાખલા નીટમાં અને જીમાં ઘણી વખત જોવા મળ્યા છે કે તમને બે બિંદુ ફિક્સ આપી દઈ અને અલગ અલગ માર્ગે પ્રોસેસ આપે. યાદ રાખો, આવા દાખલામાં આંતરિક ઉર્જા બધાય માર્ગ માટે સરખી થાય. આંતરિક ઉર્જા ડિપેન્ડ કરશે પહેલા બિંદુ અને અંતિમ બિંદુ પર. જો એ બિંદુ સરખા હોય, આવા અસંખ્ય માર્ગો હોય તો દરેક માર્ગ માટે આંતરિક ઉર્જા કેવી રહી, સરખી રહે. તો આ દાખલા વારે વારે પૂછાય છે. જે એડવાન્સમાં પણ પૂછાયેલા દાખલા છે શરૂઆતના વર્ષોમાં. તો આપણે આગળ જોઈએ નેક્સ્ટ દાખલો. જુઓ, આ દાખલો પણ જી એડવાન્સનો છે. જુઓ શું કહે છે, હિલિયમ વાયુને, આ ચોખ્ખું કહી દીધું હિલિયમ વાયુ. હવે હિલિયમ કયો વાયુ છે, હિલિયમ છે એક પરમાણવીય વાયુ. કેવો છે, એક પરમાણવીય વાયુ.
એ માટે એફ કેટલા હશે? 3 હશે. ચલો એફ 3 છે. ઓકે, ચલો આગળ વધીએ. હિલિયમ વાયુને 15 કિલો જૂલ ઉષ્મા આપતા તે અચળ દબાણે, જો લખ્યું છે અચળ દબાણે વિસ્તરણ પામે તો તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શોધો. હવે જુઓ, મને ઉષ્મા આપી દીધી ક્યુ, આટલી ઉષ્મા એને આપી છે. ઉષ્મા જ્યારે વાયુને આપવામાં આવે ત્યારે કેવી લેવાની? ધન. તો ક્યુ કેટલા આવશે? 15 કિલો જૂલ. મારે આંતરિક ઉર્જાનો ફેરફાર શોધવાનો છે. વિચારો, ક્યુ આપેલું છે, આંતરિક ઉર્જા શોધવાની છે. અરે ભાઈ કાર્ય શોધી લો તો વાત પૂરી થઈ જાય. સૂત્ર શું આવે? ક્યુ બરાબર ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ કરતા બનાવો. ડેલ્ટા ઈ ઇન્ટરનલ શું થશે? ક્યુ માઇનસ ડબલ્યુ. તો જો મને ક્યુ તો આપી દીધા કેટલા? 15 કિલો જૂલ. ડબલ્યુ શોધી નાખો તો મને ડેલ્ટા ઈ ઇન્ટરનલ મળી જાય. તો મારું નેક્સ્ટ કામ છે ડબલ્યુ શોધવાનું. અને મને ઓલરેડી પ્રોસેસ પણ કહી દીધી. કઈ પ્રોસેસ કીધી? અચળ દબાણ. અચળ દબાણે પ્રોસેસ કીધી છે. સૂત્ર શું આવે કાર્યનું? તો ડબલ્યુ બરાબર આવશે પી ડેલ્ટા વી. શું આવશે? પી ડેલ્ટા વી. હવે મને પી નથી આપ્યું, ડેલ્ટા નથી, ડેલ્ટા વી નથી આપ્યું, મને શું આપ્યું? ક્યુ આપ્યું છે. ક્યુની કિંમત શું હોય? ક્યુ બરાબર કોઈ પણ પ્રોસેસ માટે ક્યુ શું હોય? મ્યુ સી ડેલ્ટા ટી. શું હોય? મ્યુ સી ડેલ્ટા ટી. પણ અહીંયા સી તરીકે શું આવશે? અચળ દબાણના કારણે શું આવશે? સી તરીકે આવશે સીપી. તો ક્યુ કેટલા આવશે? ક્યુ બરાબર આવશે મ્યુ સીપી ડેલ્ટા ટી. મારે કામ છે પી ડેલ્ટા વીનું. તો કામ કરીએ આપણે સીપીની કિંમત મૂકીએ. ક્યુ બરાબર એમને રાખ્યું, મ્યુ એમને રાખું. સીપી શું યાદ કરો? એફ પ્લસ 2 ઇન્ટુ આર બાય 2 ડેલ્ટા ટી. સીપી હોય એફ પ્લસ 2 ઇન્ટુ આર બાય 2 અને સીવી હોય ખાલી એફ આર બાય 2. હવે કયો વાયુ છે? હિલિયમ. હિલિયમ છે એક પરમાણુ વાયુ અને એના માટે એફ કેટલા હોય? 3. તો માટે સાબિત શું થશે? ક્યુ બરાબર શું આવશે અહીંયા? ક્યુ એમને રાખીએ. એફ કેટલા મૂકીએ? 3. 3 ને 2 5. તો શું આવશે અહીંયા? 5r બાય 2 ડેલ્ટા ટી. શું આવશે? 5r બાય ડેલ્ટા ટી. માટે સાબિત થયું ક્યુ બરાબર શું આવશે? 5 બાય 2 એમને રાખું. અને શું આવશે? મ્યુ ડેલ્ટા ટી. શું આવશે? સોરી, મ્યુ આર ડેલ્ટા ટી. મ્યુ આર ડેલ્ટા ટી. પણ મ્યુ આર ડેલ્ટા ટી ને તો પી ડેલ્ટા વી કહેવાય. કઈ રીતે? આદર્શ વાયુ સમીકરણ શું હોય? પીવી બરાબર મ્યુ આર ટી. શું હોય? પીવી બરાબર મ્યુ આર ટી. અને દબાણ અચળ છે તો એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો કદનો ફેરફાર હશે એ શેમાં ફેરફાર થશે? તાપમાનમાં. તો લખાઈશું, આગળ ભણાવેલું છે પી ડેલ્ટા વી બરાબર મ્યુ આર ડેલ્ટા ટી. તો આ શું થઈ ગયું? કાર્ય. શું થઈ ગયું? આ મ્યુ આર ડેલ્ટા શું કહેવાય? કાર્ય. તો માટે સાબિત થયું ક્યુ બરાબર કેટલા હશે? 5 બાય 2 ડબલ્યુ. એટલે કેટલા થશે? 2.5 થાય ને? 2.5 ટાઈમ્સ ડબલ્યુ. સાબિત થઈ ગયું ક્યુ બરાબર કેટલા આવશે? 2.5 ડબલ્યુ. હવે આ કિંમત એ મૂકી દઈએ. તો માટે ડેલ્ટા ઇન્ટરનલ શું આવશે? ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર ક્યુ એમને રાખીએ. સોરી, ક્યુ કેટલા છે? 2.5 ટાઈમ્સ ડબલ્યુ. અથવા એક કામ કરીએ, ડબલ્યુ બરાબર શું લખાય? તો પણ સાબિત થઈ જશે. ડબલ્યુ બરાબર શું લખાય? ક્યુના છેદમાં 2.5. તો ક્યુ એમને રાખું માઇનસ ક્યુના છેદમાં 2.5. બરાબર છે. ક્યુની કિંમત કેટલી આવી તમને? 15 કિલો જૂલ. તો કેટલા આવે છે? 15 માઇનસ 15 છેદમાં 2.5. 2.5 શું કહેવાય? 5 ભાગ્યા 2. તો 2 ક્યાં જશે? ઉપર. તો સાબિત શું થયું? ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર 15 એમને આવશે. અહીં શું થશે? 15 દુ 30. 30 ભાગ્યા 5 ને? ફરથી કહી દઉં, ઘણા કેસ અહીં શું કર્યું? અરે અહીંયા મ્યુ આર ડેલ્ટા ટી. કાર્ય કોને કહેવાય? પી ડેલ્ટા વી. હવે કાર્યનું સૂત્ર અચળ દબાણ માટે સૂત્ર છે, બે સૂત્ર છે, એક પી ડેલ્ટા વી અને મ્યુ આર ડેલ્ટા ટી. આ રીતે આવશે મ્યુ આર ડેલ્ટા ટી આદર્શ વાયુ સમીકરણનો યુઝ કરીને. તો આજે ક્યુ કેટલા મળ્યા? 5 બાય 2 મ્યુ આર ડેલ્ટા ટી. એની જગ્યાએ શું મૂકી દીધું મેં? કાર્ય. એટલે સાબિત થયું ક્યુ બરાબર શું આવશે? 5 બાય 2 ટાઈમ્સ ડબલ્યુ. હવે કામ કરીએ, મને ક્યુની કિંમત આપી છે તો હું આમાં ડબલ્યુનો લોપ કરું તો ડબલ્યુ શું બરાબર શું થાય? ડબલ્યુ બરાબર થાય 2/5 ક્યુ. શું થાય? 2/5 ક્યુ. તો કિંમત મૂકી દીધી 2/5 ક્યુ. ક્યુ કેટલા આપ્યા? 15. 15 દુ અહીંયા મૂકીએ કિંમત 15 માઇનસ 15 ગુણ્યા 2 ભાગ્યા 5. 15 દુ 30. 30 ભાગ્યા 5 થાય 6. તો શું આવશે? 15 માઇનસ 6. તો 15 માઇનસ 6 નો આન્સર આવશે 9 કિલો જૂલ. તો અમારો આન્સર આવી ગયો. કેટલી આંતરિક ઉર્જા આવશે? 9 કિલો જૂલ. તો આ દાખલો પણ જી મેન્સમાં અને નીટમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. દાખલો એડવાન્સમાં પૂછાઈ ગયેલો છે શરૂઆતના વર્ષોમાં. બરાબર છે. દાખલો તમે જુઓ, તમને પ્રોસેસનું નામ કહી દીધું અને ઉષ્મા કહી દીધી. એટલે ટૂંકમાં એના પરથી તમને કાર્ય મળશે અને કાર્ય પરથી શું કરશો? ઉષ્મા માઇનસ કાર્ય પરથી શું મળશે? આંતરિક ઉર્જાનો ફેરફાર. તો દાખલો એકદમ સારો દાખલો છે અને ભવિષ્યના વર્ષોમાં નવા ટૂંકમાં તમને દાખલો પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. આના પરથી આપણે નવો દાખલો સોલ્વ કરશું. જુઓ, નેક્સ્ટ દાખલો છે જી એડવાન્સ 2014નો દાખલો. એકદમ સારો દાખલો છે. દાખલો આપણે જોઈ લઈએ. જુઓ, દાખલા રકમ નથી લખી, જેટલો જરૂર પડતો ડેટા તમને આપી દીધો છે. હું રકમ બનાવીને બોલી જાઉં છું. રકમમાં શું છે? એક સિલિન્ડર છે. એક સિલિન્ડર છે, મોટો સિલિન્ડર. એ સિલિન્ડરની દિવાલો અવાહક છે. જો શું લખ્યું છે? સિલિન્ડરની બધી જ દિવાલો ઉષ્મી અવાહક ગણવી. ટૂંકમાં અંદરથી ઈંટ બહાર નહીં જઈ શકે સિલિન્ડરમાં અને બહારની ઈંટ સિલિન્ડરની અંદર નહીં આવી શકે. મતલબ એમ થાય. પછી શું છે? એક પાર્ટીશન છે. પાર્ટીશન ખબર પડે ને? બે વસ્તુને સેપરેટ પાડતું. તો પાર્ટીશન છે. હવે બે ગેસ ભરેલા છે. ઉપર શું છે? 2 મોલ દ્વિપરમાણુય વાયુ છે. એનું તાપમાન 400 કેલ્વિન છે.
અને બીજો એક વાયુ છે 2 મોલ 1 પરમાણુય વાયુ, એનું તાપમાન 700 કેલ્વિન છે. બંને અલગ અલગ વાયુ છે, બંનેનું તાપમાન પણ અલગ અલગ છે, બંનેને એક પાર્ટીશનની મારફતે છૂટા પડેલા છે, બરાબર છે. અને આ જે પાર્ટીશન છે જો શું લખ્યું છે, પાર્ટીશનમાંથી ઉષ્માનો વિનિમય થઈ શકે છે. આ પાર્ટીશન જે છે એ ઉષ્મીય અવાહક નથી, એ ઉષ્મીય વાહક છે. ટૂંકમાં એક વાયુ પોતાની ઉષ્મા બીજા વાયુને આપી શકે છે. પણ હા, આ જે પાત્ર જે છે, પાત્ર આજે જે સિલિન્ડર છે, સિલિન્ડર, એ સિલિન્ડરની દિવાલો કેવી છે, અવાહક. ટૂંકમાં બહારથી અંદર હીટ નહીં આવી શકે. પણ આજે સિલિન્ડરની અંદર એક પાર્ટીશન છે, એ પાર્ટીશન પોતે કેવું છે, એ પાર્ટીશન પોતે ઉષ્મીય વાહક છે. એટલે કે એક વાયુ પોતાની ઉષ્મા બીજા વાયુને ટ્રાન્સફર કરી શકે છે, બરાબર છે. તો પાર્ટીશન થઈ ગયું. હવે આ બંનેને ભરીને ઉપર શું કર્યું, એક મૂવેબલ પિસ્ટન છે. મૂવેબલ એટલે કે ગતિ કરી શકતો. આ જે પિસ્ટન છે એ ગતિ કરી શકે છે. સમજો, મેં શું કર્યું, પહેલાં એક સિલિન્ડર લીધો. સિલિન્ડરની બધી દિવાલ કેવી છે, અવાહક છે. હવે આ જે રકમ હોય જી એડવાન્સમાં પહેલાં કહી દઉં, એ ઇંગ્લિશમાં હોય છે. શેમાં હોય છે, ઇંગ્લિશમાં હોય. હવે 7-8 લીટીની ઇંગ્લિશની રકમ લખવા કરતાં મને એવું થયું કે હું ખાલી રકમ તમને સમજાવી દઈશ, એ વધારે સારું પડશે. એટલે એટલા માટે મેં રકમ નથી લખી, બરાબર છે. તો તમને રકમ બોલીને સમજાવી દઉં છું. એક અવાહક સિલિન્ડર છે, એના નીચેના ભાગમાં શું છે, 2 ભાગ છે. 2 ભાગને પાર્ટીશન મારફતે અલગ કરેલા છે. ઉપરના ભાગમાં 2 મોલ દ્વિપરમાણુય વાયુ 400 કેલ્વિન તાપમાને ભરેલો છે, અને નીચેના ભાગમાં 2 મોલ 1 પરમાણુય વાયુ 700 કેલ્વિન તાપમાને ભરેલો છે. પાત્રની દિવાલો અવાહક છે, પણ આ જે પાર્ટીશન જે છે એ ઉષ્મીય અવાહક નથી. ટૂંકમાં એ છે એના મારફતે ઉષ્માનો વિનિમય થઈ શકે છે. હવે ઉપરનો જે વાયુ છે, દ્વિપરમાણુય વાયુ, એની ઉપર એક પિસ્ટન છે. પિસ્ટન જે છે એ પોતે અવાહક માધ્યમનો બનેલો છે. કેવા માધ્યમનો બનેલો છે, અવાહક. ટૂંકમાં પિસ્ટનની ઉપરથી ઉષ્મા વિનિમય થશે નહીં. અને જે પિસ્ટન છે એ પોતે મૂવેબલ છે. હવે મૂવેબલ કઈ રીતે છે, જો વાયુનું દબાણ ઘટે તો ઓટોમેટિક નીચે આવે, બરાબર છે. અને જો વાયુનું દબાણ વધે તો એ વાયુ શું ટ્રાય કરે, પિસ્ટનને ઉપર લઈ જવાનું ટ્રાય કરે. ટૂંકમાં પિસ્ટન પોતે કેવો છે, મૂવેબલ પિસ્ટન છે. તો આ પ્રમાણે રકમ તમારી ઇંગ્લિશમાં હતી, જે મેં તમને કહી દીધી. હવે ક્વેશ્ચન વાંચે. ક્વેશ્ચન શું છે, જો પાર્ટીશન છે એ રિજિડ છે. રિજિડ એટલે શું થાય, એ એકદમ એનું મટીરિયલ એવું છે કે વાયુના દબાણના કારણે એ સીધું જ રહે છે. એવું નહીં કે આમ તેમ થઈ ગયું, ચલો આમ તેમ આવું તેમ થઈ ગયું પાર્ટીશન. તો પાર્ટીશન પોતે રિજિડ છે. જો પાર્ટીશન રિજિડ અને ફિક્સ્ડ હોય તો ટૂંકમાં પાર્ટીશન અહીંથી હલતું ન હોય. પાર્ટીશન જ્યાં છે, આ પહેલો કેસ છે, તો પહેલા કેસમાં પિસ્ટન તો ચલો મૂવ થશે જ તે, પણ પાર્ટીશન મૂવ થશે ને એવું કીધું છે. જો પાર્ટીશન રિજિડ અને ફિક્સ, ટૂંકમાં ફિક્સ એટલે જ્યાં જગ્યાએ છે ત્યાં જ રહેતું હોય તો, જો પાર્ટીશન રિજિડ અને ફિક્સ હોય તો જ્યારે પણ 2 વાયુ વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે સંતુલિત તાપમાન શોધો. હવે એમાં સંતુલન કેમ આવશે, પાછું સંતુલનની વાત કેમ આવી, ચોખ્ખી વાત છે. તમને આગળ જે કેલરીમેટ્રી ભણાવ્યું એમાં આ જ વસ્તુ ભણાવી હતી. તો આ દાખલો હકીકત કેલરીમેટ્રીનો જ છે, બેનું મિક્સ છે, થોડુંક મિક્સઅપ છે, કેલરીમેટ્રી પ્લસ આનો. તો જોઈ લઈએ. હવે આગળ તમને ભણાવ્યું હતું કેલરીમેટ્રીમાં કે જ્યારે પણ તાપમાનનો ડિફરન્સ આવશે ત્યારે ગરમ વાયુ પોતાની ઉષ્મા ઠંડા વાયુને આપે, તો ગરમ વસ્તુ પોતાની ઉષ્મા ઠંડી વસ્તુને આપે. ચલો આપણે તો અમે જો શું છે, 2 મોલ 1 પરમાણુ વાયુનું તાપમાન 700 કેલ્વિન છે, અને 2 મોલ દ્વિપરમાણુય વાયુનું તાપમાન 400 કેલ્વિન છે. તો તાપમાન નીચે વધારે છે, એટલા માટે શું થશે, આ જે વાયુ છે એ ઠંડો થવાનો ટ્રાય કરે. આ વાયુ 400 કેલ્વિન તાપમાને છે, એ શું કરે, પોતે ગરમ થવાનું ટ્રાય કરે. ગરમ કેમ થશે, આ વાયુ છે એ પોતે ઉષ્મા ગુમાવશે, અને આ વાયુ છે એ પોતે ઉષ્મા મેળવશે. તો સાબિત શું થાય, નીચેના વાયુએ ગુમાવેલી ઉષ્મા. તો શું લખું છું અહીંયા, ક્યુ કોનું આવશે, ક્યુ કોનું આવશે, 1 પરમાણુ, ટૂંકમાં 1 પરમાણુય વાયુ, અને એ ઉષ્મા ગુમાવશે. કેમ ગુમાવશે, એની પાસે તાપમાન વધારે છે, અને એટલી ઉષ્મા કોણ મેળવશે, ઉપરનો વાયુ. તો શું આવશે, ક્યુ કોણ, દ્વિપરમાણુય વાયુ. તો 1 પરમાણુય વાયુનું તાપમાન વધારે હોવાથી ઉષ્મા ગુમાવશે, અને દ્વિપરમાણુય વાયુનું તાપમાન ઓછું હોવાથી ઉષ્મા મેળવશે. તો લખાઈશું 1 પરમાણુય વાયુએ ગુમાવેલી ઉષ્મા બરાબર દ્વિપરમાણુય વાયુએ મેળવેલી ઉષ્મા. સૂત્ર શું આવે ઉષ્માનું, મ્યુ સી ડેલ્ટા ટી. શું આવશે, મ્યુ સી ડેલ્ટા ટી 1 પરમાણુય વાયુ માટે બરાબર મ્યુ સી ડેલ્ટા ટી દ્વિપરમાણુય વાયુ માટે. હવે દાખલો અહીંથી સ્ટાર્ટ થયો વ્યવસ્થિત. ચલો સમજો. હવે થોડુંક શીખવા મળશે એમાં વધારે. જુઓ, હવે વાત કરીએ મ્યુ સી ડેલ્ટા ટી. ચલો મ્યુ તો તમને આવી દીધા 2 મોલ, અહીંયા પણ 2 મોલ છે, અહીંયા પણ 2 મોલ છે. જુઓ થોડુંક, અહીંયા 2 મોલ છે, અહીંયા 2 મોલ છે, મ્યુ તો ઉડી જશે. વાત કરીએ સીની. હવે સી કેટલા લેવા, સી લેવા, સીપી લેવા, સીવી લેવા, કે ખાલી સી લેવા પોલિટ્રોપિક પ્રોસેસ માટે, બરાબર છે. આ તાપમાન ગુમાવશે કે મેળવશે, તો આ તાપમાન ગુમાવશે. ધારો કે સંતુલિત તાપમાન થાય છે ટી, કેટલું થાય છે, કેપિટલ ટી. તો આ તાપમાન પહેલાં તો આનું 700, હવે થઈ ગયું કેપિટલ ટી. એ પ્રમાણે આ તાપમાન થોડુંક ઓછું છે, ધીમે ધીમે આ ગરમ થશે એટલે તાપમાન વધશે. તો પ્રારંભિક તાપમાન હતું 400 કેલ્વિન, અંતિમ તાપમાન વધીને થઈ જશે ટી. તો આના તાપમાનમાં કેટલો ફેરફાર થાય, 700 ટી. આગળના લેક્ચર ભણેલા છે આપણે કેપિલરીના, એમાં આ બધી વસ્તુ વ્યવસ્થિત સમજાવેલી છે, અને તમને બધાને ખબર પડતી પણ હશે, બરાબર છે. તો તાપમાનનો ફેરફાર આવશે કેટલો, 700 ટી, અને ઉપરના વાયુનું તાપમાન વધતું હોવાથી કેટલો ફેરફાર થાય, ટી -400. અને ડેલ્ટા ટી હંમેશા રાખવાનું તમને કીધું હતું ધન, બરાબર છે. તો આવું થશે. તો આનું તાપમાન કેટલો આવશે ડેલ્ટા ટી, એના માટે આવશે 700 ટી, આના માટે આવશે ટી -400. તો આપણને મ્યુ મળી ગયા, ડેલ્ટા ટી મળી ગયા. વાત રહી સી. ચલો સી નક્કી કરવાનું છે, સી હોય સીપી કે સીવી. હવે પ્રક્રિયા તો સમોષ્મી તો નથી,
કેમ સમોષ્મી નથી? અરે ભાઈ ઉષ્માનો વિનિમય થાય છે, હા, આની જોડે તમે પ્રક્રિયા સમોષ્મી ગણી શકો વાતાવરણ જોડે, પણ બે વાયુ માટે પ્રક્રિયા સમોષ્મી નથી. સમોષ્મી ક્યારે કહી શકાય? જ્યારે ઉષ્માનો વિનિમય થતો ન હોય. ઉષ્માનો વિનિમય થાય છે તો પ્રક્રિયા સમોષ્મી નથી, બરાબર છે. પછી વાત કરીએ સમતાપી, તો પ્રક્રિયા સમતાપી પણ નથી. કેમ? તાપમાન વધે છે, તાપમાન ઘટી જશે, તાપમાન વધશે, તાપમાન અચળ નથી, ટૂંકમાં પ્રક્રિયા સમતાપી પણ નથી. તો પ્રક્રિયા હશે કઈ? તો ચલો એક્ઝેક્ટલી કહી દઉં તમને. હવે તમને આમાં કીધું છે જે પાર્ટીશન છે એ ફિક્સ હોય. માનો આ જે પાર્ટીશન જે છે, આ પાર્ટીશન એ કેવું છે? ફિક્સ. તો આ પાર્ટીશન જો ફિક્સ હોય, સિલિન્ડર તો ફિક્સ જ છે, ઉપરથી આ પાર્ટીશન પણ ફિક્સ થઈ ગયું, તો જે નીચેનો જે વાયુ છે એનું કદ વધશે ઘટશે? અરે ભાઈ કદ અચળ રહે. કેમ? આ પાર્ટીશન કેવું છે? અચળ છે. તો ઉષ્મા ગઈ ક્યાંથી? પાર્ટીશનમાંથી જાય. ક્યાંથી જાય? પાર્ટીશનમાંથી. એક રૂમમાં માનો કે બહુ ગરમી છે અને બાજુ રૂમમાં ઠંડી છે, તો તમને ખબર છે, જો તમે એસી બંધ કરી દો તો આ જે એસી વાળો રૂમ પણ ધીમે ધીમે ગરમ થઈ જાય. તો કેમ? દિવાલમાંથી ગરમી આવી. તો દિવાલ તો ફિક્સ હોય તો પણ ગરમી આવે છે ને. એ જ રીતે માનો કે આ પાર્ટીશન જે છે એ પાર્ટીશનમાંથી ઉષ્માનો વિનિમય થશે. કોના પર ડિપેન્ડ કરે? પાર્ટીશનની ઉષ્મા વાહકતા કે પર. એ કેટલું ડિપેન્ડ કરે એ આપણે અત્યારે ચર્ચાનો વિષય નથી. આપણો વિષય એ છે કેટલી ઉષ્મા ત્યાં ગઈ, બરાબર છે. તો ચલો, તો આ વાયુ ધીમે ધીમે ગરમ થશે. તો હવે વાત કરતા આપણે અહીંયાની, તો આ જે વાયુ છે એ ફિક્સ પાર્ટીશનમાં છે, ફિક્સ સિલિન્ડરની અંદર છે, તેનું કદ કેવું રહેશે? અચળ. તો જો પહેલો કિસ્સો કે પહેલા કિસ્સામાં જ્યારે પાર્ટીશન ફિક્સ હોય ત્યારે આ જે વાયુ છે નીચેનો વાયુ 2 મોલ 1 પરમાણુ વાયુ એ પોતે ફિક્સ થઈ ગયું. આ પાર્ટીશન ફિક્સ તો આપણે ફિક્સ થઈ જશે, એનું કદ કેવું રહે? અચળ. ને જો કદ અચળ રહેતું હોય તો એ પ્રોસેસ કઈ થાય? સમકદ પ્રક્રિયા. કઈ થાય? સમકદ પ્રક્રિયા. તો એક પરમાણુ વાયુ માટે સી શું આવશે? સીવી આવશે. શું આવશે? સીવી આવશે. કઈ રીતે મેં કીધું? પાર્ટીશન ફિક્સ છે, સિલિન્ડર ફિક્સ છે, તો અંદરનો વાયુ પણ ફિક્સ, એનું કદ બદલશે નહીં, એનું તાપમાન ઘટે છે તો ટૂંકમાં એનું દબાણ ઘટશે, બરાબર ને? તાપમાન કેમ ઘટે છે? 700માંથી ટી થઈ ગયું, પોતાની ઉષ્મા બીજા વાયુને આપે છે એટલા માટે. તો આ જે પ્રોસેસ, આ જે વાયુ છે એના માટે કઈ પ્રોસેસ થાય? થશે અચળ કદ પ્રક્રિયા. વાત કરીએ ઉપરના વાયુ માટે. જો હવે ધ્યાનથી સમજજો થોડુંક. ઉપરના વાયુ કોની વચ્ચે છે? એક તો પિસ્ટન અને પાર્ટીશનની વચ્ચે. આ નીચેનો વાયુ કોની વચ્ચે હતો? પાર્ટીશન અને સિલિન્ડર વચ્ચે. સિલિન્ડર ફિક્સ, પાર્ટીશન ફિક્સ, તો અંદરનો વાયુ ફિક્સ. ટૂંકમાં એક પરમાણુ વાયુ ફિક્સ હતો. હવે વાત કરીએ ઉપરના વાયુની. ઉપરનો વાયુ બે વસ્તુ વચ્ચે ફિક્સ છે. 3 વસ્તુ કહેવાય: સિલિન્ડર, પાર્ટીશન અને પિસ્ટન. સિલિન્ડર, પાર્ટીશન અને પિસ્ટન. સિલિન્ડર ચલો ફિક્સ છે, પાર્ટીશન પણ ફિક્સ છે, પણ પિસ્ટન ફિક્સ નથી. પિસ્ટન કેવો છે? મૂવેબલ છે. કેવો છે? મૂવેબલ છે. ટૂંકમાં પિસ્ટન નીચે આવી શકે ને ઉપર આવી શકે. તો પિસ્ટનની અપડાઉન મોશન થાય તો અંદરનું કદ અચળ રહે કે ન રહે? રહે નહીં. તો આ જે વાયુ જે છે એ જે ઉષ્મા મેળવશે એ અચળ કદે મેળવી શકે નહીં, કારણ કે એક સિલિન્ડર એ પિસ્ટનની અંદર છે અને પિસ્ટન પોતે કેવો છે? મૂવ કરી શકે. બીજી એક વાત કહેવાની રહી ગઈ, આ જે મૂવમેન્ટ જે છે કોની પાર્ટીશનની ને પિસ્ટનની, કોની જોડે? સિલિન્ડર જોડે. ત્યારે ફ્રિક્શનને તમારે અવગણવાનું છે, ઘર્ષણ અવગણવાનું છે. બાકી થોડીક ઉષ્મા ઘર્ષણમાં પણ જાય, જે અવગણવાની છે એવું લખેલું છે, પણ મેં લખ્યું નથી, તમને કહી દઉં, બરાબર છે. તો આગળ વધીએ તો આ જે પિસ્ટન જે છે એ ઉપર નીચે જઈ શકે તો અંદરનું કદ અચળ નથી. તો જે ઉપરના વાયુને જે ઉષ્મા મળે છે એ અચળ કદે મળતી નથી. તો કઈ રીતે મળે છે? સમતાપી મળે. સમતાપી તો કહેવાની તાપમાન વધે છે. સમોષ્મી તો કહેવાય જ નહીં, કારણ કે પોતે ઉષ્મા મેળવે છે. તો વાત રહી સીપી અને સીવીની. હવે સીવી તો છે નહીં, કારણ કે એનું કદ અચળ રહેતું. તો કયું છે? સીપી છે. સીપી કઈ રીતે છે એ કહી દઉં. જો આ વાયુ પાસે વધારે ઉષ્મા છે, તાપમાન વધારે છે, એટલે પોતાની ઉષ્મા કોને આપશે? ઉપરના વાયુને આપશે. હવે જેવી ઉપરના વાયુને ઉષ્મા આપશે શું થાય? તાપમાન વધશે. હવે તાપમાન વધવાના કારણે શું થશે? આ વાયુ પોતાનું શું કરે? વિસ્તરણ કરવાનું ટ્રાય કરે. શું કરે? વિસ્તરણ કરવાનું ટ્રાય કરશે. વિસ્તરણ કરશે, તાપમાનના વધારાના કારણે શું થાય? કદ વધે. ટી પ્રપોર્શનલ ટુ વી. જેટલું તાપમાન વધશે એનું એટલું કદ વધશે, પણ દબાણ કેવું રહેશે? અચળ. તો આ જે વાયુ છે એ કદાચ વિસ્તરણ પામશે, તો કઈ રીતે વિસ્તરણ પામશે? એ વિસ્તરણ પામશે સમકદ પ્રક્રિયાને અનુલક્ષીને એ વિસ્તરણ પામશે. તો કઈ પ્રોસેસ થશે અહીંયા? સમદાબી. કઈ થશે? સોરી સમકદ નહીં, સમદાબી પ્રક્રિયાને અનુલક્ષીને વિસ્તરણ પામે. તો આ જે વાયુ જે છે ઉપરનો, એની પ્રોસેસ થશે કઈ? સમદાબી. હજી કહી દઉં, જો આ પિસ્ટન ફિક્સ હોત, પિસ્ટન પણ ફિક્સ હોત, તો આ વાયુમાં શું થાય? દબાણ વધતું જત તો શું આવત? સમકદ પ્રક્રિયા આવત. પણ પિસ્ટન પોતે મૂવમેન્ટ કરી શકે છે એટલે સમકદ પ્રક્રિયા નહીં આવે, તાપી નહીં આવે, સમોષ્મી પણ નહીં આવે. તાપમાનના વધારાના કારણે કદ વધશે, પણ પ્રેશર કેવું રહેશે? અચળ. તો કઈ પ્રોસેસ આવશે? એ પ્રોસેસ ઉપરના વાયુ માટે આવશે સમદાબી. તો એના માટે સી શું આવશે? સીપી આવશે. શું આવશે? સીપી. તો અહીં સૂત્ર શું બન્યું? એક પર નીચેના વાયુ માટે મ્યુ સીવી ડેલ્ટા ટી બરાબર ઉપરના વાયુ માટે મ્યુ સીપી ડેલ્ટા ટી. બંને સરખાઈ દો એટલે આન્સર આવી જાય. ફટાફટ દાખલો ગણીએ આપણે. તો લખાઈશું ઉપર નીચેના વાયુ માટે મ્યુ સીવી ડેલ્ટા ટી એ કયો વાયુ છે? નીચેનો એક પરમાણુ વાયુ. અને ઉપરના વાયુ માટે શું લખાય? મ્યુ સીપી ડેલ્ટા ટી એ કયો વાયુ છે? દ્વિપરમાણુવીય વાયુ. અહીં સીપી એટલા માટે એવું કારણ કે ત્યાં પિસ્ટન છે ને, પિસ્ટન પોતે ગતિ કરશે એટલે કદ અચળ રહેશે નહીં. અને જેટલું કદ વધશે એટલું તાપમાન વધશે, બરાબર. ચલો આગળ વધીએ, કિંમત મૂકીએ. મ્યુ કેટલા હોય? 2 મોલ આપેલા છે. સીવીનું સૂત્ર શું આવે? FR/2 ડેલ્ટા ટી. હવે એક પરમાણુ વાયુ માટે ડેલ્ટા ટી શું આવશે? આગળ વાત થઈ ગઈ છે. આનું તાપમાન 700 છે. ધારો કે તાપમાન થઈ ગયું સંતુલિત ટી, તો શું આવશે? 700 - ટી.
700 વધારે છે, ટી ઓછું છે, એટલા માટે શું આવશે 700 માઇનસ ટી. તો અહીંયા આવશે 700 માઇનસ ટી બરાબર. દ્વિપરમાણુ વાયુ માટે પણ મોલ આપેલા છે 2 મોલ ઇન્ટુ એમને રાખીએ. સીપી શું આવશે કોઈ પણ વાયુ માટે F+2 ઇન્ટુ R/2 ઇન્ટુ એનો તાપમાનનો ફેરફાર. હવે દ્વિપરમાણુ જે ઉપરનો વાયુ છે તાપમાન પહેલાં કેટલું હતું 400 કેલ્વિન હતું, હવે કેટલું થઈ ગયું ટી. તો 400માંથી ટી વધ્યું તો શું આવશે T - 400. તો અહીંયા આવશે T - 400. ચલો એક કામ કરીએ, આ બે ઉડી ગયા, R/2 ઉઠશે તો વધશે શું ઇમ્પ્લાઇઝ એટ F ઇન્ટુ 700 માઇનસ ટી બરાબર F+2 ઇન્ટુ T - 400. હવે કયો વાયુ છે એક પરમાણુ વાયુ. એક પરમાણુ વાયુ માટે F કેટલા હોય 3. તો શું છે 3 ગુણ્યા 700 માઇનસ ટી બરાબર આ 2R/2 ઉડી ગયા, 2R/2 બે સાથે ઉડી ગયા, શું બધું F+2. હવે કયો વાયુ છે દ્વિપરમાણુ વાયુ. દ્વિપરમાણુ માટે F કેટલા હોય 5, નોર્મલી કેટલા હોય 5. તો શું છે 5 + 2 7, તો હશે 7 ઇન્ટુ T - 400. તો જુઓ તમે અંદર ગુણી નાખો તો શું છે 7 × 2100, 2100 માઇનસ 3T બરાબર 70 માઇનસ 700 2800 આવશે. કરતા બનાવે ટીને તો આ જે 3T છે એ આ બાજુ આવશે, 70 + 3T ઇટ્સ નોટ સ્વીટી ઇટ્સ 10T ઇઝ ઇક્વલ ટુ આ 2100 + 2800, 2100 ને 2800 થશે 3900 ને કેટલા થશે 4900. તો શું છે 4900 માટે ટી કેટલા આવશે 490 કેલ્વિન. કેટલા આવે 490 કેલ્વિન. 21 + 28 49 અને 10T વડે ભાંગો તો ટી કેટલા આવશે 490 કેલ્વિન બરાબર. તો ટીની કિંમત મળી ગઈ 490 કેલ્વિન. તો આ વાયુનું તાપમાન પહેલાં 700 કેલ્વિન હતું એ થઈ જશે હવે 490 કેલ્વિન, અને આ વાયુનું તાપમાન 400 કેલ્વિન હતું જે થશે હવે કેટલું થશે 490 કેલ્વિન. તો આ વાયુના તાપમાનમાં 90 કેલ્વિનનો વધારો થયો અને આ વાયુનું તાપમાન 700માંથી થઈ ગયું 490, ટૂંકમાં 210 કેલ્વિનનો ઘટાડો થયો બરાબર. તો આ દાખલો એ પતે છે. હજી આમાં બીજો દાખલો છે. જો પાર્ટીશન ગતિ કરવા માટે સ્વતંત્ર હોય તો સંતુલિત સમય સુધીમાં થતા કુલ કાર્ય મેળવો. આમાં કાર્ય શોધવાનું છે. બંને ભાગમાં દબાણ સમાન એટલે કે અચળ ધારવાનું છે. જો બેમાં શું ફરક છે બે કેસમાં. પહેલા કેસમાં એવું કીધું હતું પિસ્ટન તો ચલો ગતિ કરતો જ તો, પહેલા કેસમાં એવું કીધું હતું કે આજે પાર્ટીશન જે ફિક્સ છે, ટૂંકમાં અંદરનો વાયુ કેવો થઈ ગયો અચળ કદવાળો થઈ ગયો. હવે એવું કહે છે આજે પાર્ટીશન છે એ પણ ગતિ કરી શકે. માનો કે એવો કેસ છે કે પાર્ટીશન ગતિ કરી શકતો હોય અને એવું કીધું છે પિસ્ટન તો ગતિ કરે જ છે અને પાર્ટીશન પણ ગતિ કરે. તો બે કેસ થઈ ગયા અલગ અલગ. પાર્ટીશન ગતિ કરશે તો આ વાયુ છે એ હવે સમકદ થશે નહીં, એનું કદ અચળ રહેશે નહીં. તો પ્રોસેસ લેવાની કઈ તો લખ્યું છે છેલ્લે કે બંને ભાગમાં દબાણ સમાન એટલે ટૂંકમાં અચળ રાખવાનું છે. ટૂંકમાં બંને ભાગમાં દબાણ કેવું રાખવાનું છે સરખું એટલે કે અચળ રાખવાનું છે. તો આ વાયુનું દબાણ પણ અચળ, આ વાયુનું દબાણ પણ અચળ. તો કઈ પ્રોસેસ થશે સમદાબી. કઈ પ્રોસેસ થાય સમદાબી પ્રક્રિયા. તો આ વાયુ પણ વિસ્તરણ સંકોચન જે પામે એ સમદાબી અનુસાર પામશે અને આ વાયુ પણ જે વિસ્તરણ કે સંકોચન જે પામશે એ પણ સમદાબી પ્રક્રિયા અનુસાર જ પામશે બરાબર છે. તો આપણે આગળ વધીએ તો હવે એક જ ફરક આવશે. અહીંયા જે આપણે પ્રોસેસ કહીએ હતી આના માટે જે અચળ કદ હતી એ થઈ જશે સમદાબી. અહીંયા તો સમદાબી હતી ને સમદાબી જ રહેશે બરાબર. તો આપણે કામ કરીએ શું થશે પાછું, આનું તાપમાન વધારે છે, આનું તાપમાન 400 કેલ્વિન છે બરાબર છે. 700 કેલ્વિન વાળો ઉષ્મા ગુમાવશે અને 400 કેલ્વિન વાળો ઉષ્મા મેળવશે. કેટલી ઉષ્મા મેળવશે તો જેટલી પહેલાં ગુમાવશે એટલું. તો લખાઈશું માટે Qનો વિનિમય એક પરમાણુ વાયુ માટે જેટલો છે એટલો જ આવશે. Qનો વિનિમય દ્વિપરમાણુય વાયુ માટે Qનું સૂત્ર શું આવશે અહીંયા μCp ડેલ્ટા ટી. કેમ μCp ડેલ્ટા ટી? કારણ કે હવે બે જગ્યાએ દબાણ કેવું છે અચળ છે. પાર્ટીશન પોતે કેવું છે ગતિ કરી શકે એવું છે અને દબાણ કેવું છે અચળ. તો μCp ડેલ્ટા ટી એક પરમાણુ વાયુ માટે બરાબર અહીંયા આવશે μCp ડેલ્ટા ટી દ્વિપરમાણુય વાયુ માટે. મ્યુ બે જગ્યાએ કેવા છે સરખા. અહીંયા કેટલા છે 2 મોલ, તો મૂકીએ 2. સૂત્ર શું Cp નું F+2 R/2. ધારો કે તાપમાન થાય છે T તો શું ફેરફાર થશે 700 માઇનસ ટી. ઉપર ભણાવ્યું જ છે સમજાવ્યું જ છે. અહીંયા મ્યુ દ્વિપરમાણુ વાયુનો મોલ પણ છે 2 Cp. તો આના માટે Cp કેટલું હોય F+2 પછી આપણે Fની કિંમત મૂકી દઈએ જોડે F+2 R/2 એનું તાપમાન પહેલાં તો 400 થઈ ગયું એટલે શું આવશે T - 400. ઓકે ચલો જોઈ લઈએ. અહીંયા ફરતી 2R/2 બેમાંથી ઉડી જશે વધશે શું અહીંયા F+2 કાઉન્સમાં 700 માઇનસ ટી બરાબર F+2 કાઉન્સમાં T - 400. આ ઉડાડી ન દેવા કારણ કે બે જગ્યાએ F સરખા નથી. હવે એક પરમાણુ માટે F કેટલા હોય F કેટલા હોય 3, તો 3 ને 2 5. તો શું છે 5 કાઉન્સમાં 700 માઇનસ ટી બરાબર. અહીંયા F કેટલા હોય દ્વિપરમાણુ માટે F હોય 5, તો 5 ને 2 7. તો શું છે 7 કાઉન્સમાં T - 400. તો જુઓ ગુણાકાર કરીએ તો શું થશે 7 × 5 = 35 માઇનસ 5T ઇઝ ઇક્વલ ટુ 70 માઇનસ 700 = 28. તો 2800. તો સાબિત શું થાય 7 ને 5 12. તો 12T ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું આવશે 2800 પ્લસ 3500. તો સાબિત થશે
ટી બરાબર 2800 અને 3500 ગુણાકાર સોરી સરવાળો શું થાય 8 ને 5 13 ને 65 શું થશે સોરી 63 છેદમાં 12. તો આ તમારે કરવાનું છે 6300 ભાગ્યા 12 કેલ્સી વગર બરાબર છે. હવે આમ બુદ્ધિ ચલાવવાની કે 4 તેરી 12 થાય શું થાય 4 તેરી 12 21 તેરી 63 થાય અને 25 100 થાય. તો ચલો શું આવશે માટે ટી બરાબર આવશે 21 ગુણ્યા 25 શું થાય 21 ગુણ્યા 25. હવે આ નોડ આમ કરવાનું 21 ગુણ્યા 20 કરવાના 21 ગુણ્યા 20 કેટલા થાય 500. અહીંયા 21 છે આપણે સોરી 21 નહીં પણ 25 ગુણ્યા 20 કરવાનું શું કરવાના 25 ગુણ્યા 20 તો 25 ગુણ્યા 20 કેટલા થાય 500 અને ઉપરથી પાછા 20ની જગ્યાએ 21 છે હજી એક વખત 25 નાખવાના તો શું થશે 525 તો તાપમાન થશે 525 કેલ્વિન. તો જુઓ તમે બે દાખલામાં અલગ અલગ આન્સર આવે છે. ઉપર કેટલા આવતો 490 કેલ્વિન અહીંયા આવતું 525 કેલ્વિન. તો આવું કેમ થયું અરે ભાઈ ઉપરના દાખલામાં આ વાયુ માટે હતું સમકદ અહીંયા માટે હતું સમદાબી બીજા દાખલામાં બંને વાયુ માટે સમદાબી પ્રોસેસ થઈ એટલા માટે દાખલાનો આન્સર તાપમાન અલગ અલગ આવ્યું. પણ દાખલામાં શું છે જો આમાં કંઈક અલગ માંગ્યું છે જો પાર્ટીશન ગતિ કરવા માટે સ્વતંત્ર હોય તો સંતુલન સમય સુધીમાં થતા કુલ કાર્ય તમારામાં કાર્ય શોધવાનું છે. તો આપણે દાખલો અધૂરો છે આપણે કાર્ય ફાઇન્ડ કરીએ નવા પેજમાં. તો જુઓ થયું છેલ્લે આવું આ પાર્ટીશન છે પોતે પણ મૂવ કરી શકે મુવમેન્ટ કરી શકે ઉપર પિસ્ટન છે પણ મૂવ કરી શકે. અહીંયા છે 2 મોલ 1 પરમાણુય વાયુ અને તાપમાન કેટલું હતું પહેલાં 700 હતું અગલું થઈ જશે 525 અને તાપમાન થઈ ગયું 525 હતું પહેલાં કેટલું 700 બરાબર છે. અહીંયા શું છે ઉપર 2 મોલ દ્વિપરમાણુ વાયુ છે એનું તાપમાન હતું 400 કેલ્વિન હવે થઈ જશે 525 કેલ્વિન. તો આપણે કામ કરીએ બે માટે પ્રોસેસ કઈ થઈ અહીંયા થઈ સમદાબી અહીંયા પણ કઈ થઈ સમદાબી પ્રક્રિયા થઈ. તો ચલો કુલ કાર્ય શું આવશે તો કાર્ય કેટલું આવશે કાર્ય W1 + W2 બંને વાયુના કારણે થતું કાર્યનો સરવાળો. તો મુખ્ય કાર્યનું સૂત્ર તો W બરાબર શું આવશે તો કાર્યનું સૂત્ર શું હોય સમદાબી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર હોય P ડેલ્ટા V. તો P ડેલ્ટા V પહેલાં નીચેના વાયુ માટે પ્લસ P ડેલ્ટા V ઉપરના વાયુ માટે. હવે તમને ક્યાંય પણ પ્રેશર અને દબાણ આપ્યા પ્રેશર અને કદ આપ્યા નથી તો આપણે P ડેલ્ટા Vનો ઉપયોગ કરી શકશું નહીં. તમને ખબર છે P ડેલ્ટા Vને શું લખાય P ડેલ્ટા V બરાબર થાય μR ડેલ્ટા T. તો P ડેલ્ટા V બરાબર આવશે μR ડેલ્ટા T લખાય માટે W બરાબર શું આવશે પહેલા વાયુ માટે μR ડેલ્ટા T પહેલા વાયુ માટે પ્લસ બીજા વાયુ માટે μR ડેલ્ટા T મુખ્ય કિંમત માટે W બરાબર ચલો મ્યુ કેટલા છે 2 મોલ છે R રાખીએ એમને અને ડેલ્ટા T તો આપણે નીચેના વાયુ માટે ડેલ્ટા T શું આવશે 700 - 525 શું આવશે અહીંયા 700 સોરી આપણે ડેલ્ટા T કાર્ય શોધીએ છીએ તો અંતિમ માઇનસ પ્રારંભિક જ આવશે. જો અહીંયા આપણે કાર્યની ગણતરી કરીએ છીએ તો શું આવશે કાર્યમાં ડેલ્ટા T અંતિમ કેટલું થાય 525 - 700 પ્લસ ઉપરના વાયુ માટે શું લખાય મ્યુ છે 2 R એમ રાખીએ ડેલ્ટા T શું આવશે તો કે ભાઈ પહેલાં તાપમાન હતું 400 હવે થઈ ગયું 525 તો શું આવશે 525 - 400 માટે મુખ્ય કિંમત આ 2R એમ આવશે અહીંયા આવશે માઇનસ 525માંથી 700 બાદ કરો કેટલા વધશે -175 તો શું આવશે -175 પ્લસ અહીંયા 2R એમ રાખી અને અહીંયા 525માંથી 400 બાદ કરો તો કેટલા આવશે 125. તો એક કામ કરીએ Wમાં 2R કોમન કાઢી લઈએ તો શું વધશે -175 પ્લસ 125 તો કેટલા આવશે W બરાબર આવશે 2R ઇન્ટુ આ કેટલા વધશે -50 ને કેટલા વધે -50 તો શું આન્સર આવશે -100R. કેટલા આન્સર આવે -100R. તો આટલું કાર્ય થશે. હવે તમારે કિંમત મૂક્યું આરની કિંમત કેટલી હોય 8.314 તો મૂકો 8.314 ગુણ્યા 100 -100 તો શું આન્સર આવશે -831.4 જૂલ. આટલું કાર્ય થયું. આ કાર્ય ઋણ આવ્યું. કાર્ય ઋણ એટલા માટે આવે છે કે આ જે ઉપરનો જે વાયુ છે એનું તાપમાન કેટલું એવું 525 - 700 એ માઇનસમાં અહીંયા આવે છે +125 અહીંયા આવે છે -175 તો ઘટાડો વધારે થયો છે તાપમાનનો એટલા માટે કાર્ય ઋણ આવે છે. અને કાર્ય ઋણ શું બતાવે છે કાર્ય ઋણ બતાવે મતલબ કે વાયુ પોતે કાર્ય કરી શકશે નહીં. ટૂંકમાં જો કે બહારથી નથી કાર્ય થતું એક વાયુ દ્વારા જે કાર્ય થાય છે બીજા વાયુ દ્વારા વાપરવામાં આવે છે અથવા ઉષ્મા વધારવામાં યુઝ થાય છે. તો એ કાર્ય કેટલું આવશે -100R અથવા -831.4 જૂલ. તો આપણે બે દાખલા સોલ્વ કર્યા. દાખલો થોડોક લેન્ધી હતો બરાબર છે એડવાન્સનો દાખલો હતો લેન્ધી હતો પણ આપણને આમાં શું ખબર પડી કે જ્યારે પાર્ટીશન ફિક્સ હોય ત્યારે આના માટે પ્રક્રિયા સમકદ ઉપરના માટે સમદાબી જ્યારે પાર્ટીશન જે મુવમેન્ટ થતી હશે બરાબર ફિક્સ નહીં હોય જો દબાણ અચળ રહેતું તો બે માટે પ્રોસેસ સમદાબી. એના પરથી આપણે પહેલા દાખલામાં માંગ્યું હતું સંતુલિત તાપમાન મેળવો તો આપણે સંતુલિત તાપમાન કેટલું હતું 490 કેલ્વિન
અને બીજા દાખલામાં પણ સંતુલિત તાપમાન આપણે મેળવી દીધું. કેટલું આવ્યું? 525 કેલ્વિન. એનો યુઝ આપણે ક્યાં કર્યો? કાર્ય શોધવામાં કર્યો. તો આ પ્રમાણે કાર્ય કેટલું આવે છે? -100R આવે છે. બરાબર. તો દાખલો અહીંયા પૂરો થાય છે. અને આજનો લેક્ચર આપણે અહીંયા હવે રાખીશું. હવે એ લગભગ જે એડવાન્સના 1-2 દાખલા બાકી છે એ તમને નેક્સ્ટ લેક્ચરમાં મળી જશે. અને જોડે જોડે તમને એની સાથે સાથે જી મેન્સ અને નીટના દાખલા પણ સોલ્વ કરાવીશ. બરાબર છે. પછી આપણે આ ટોપિક અહીંયા પૂરો કરશું. અને છેલ્લે એક ટોપિક બાકી રહેશે. કયો? કાર્નોટ એન્જિનવાળો અને રેફ્રિજરેશન અને હીટ એન્જિનનો. બરાબર છે. તો લેક્ચર જોતા રહેવા. લેક્ચર જો પસંદ પડતા હોય તો લાઇક જરૂર કરવા અને તમારા બીજા મિત્રો જોડે પણ શેર કરવા. થેન્ક યુ સો મચ.